દેખાતો હોય તો મિત્રો એકવાર મને ઓકે આપી દો. લાઈવની અંદર લગભગ જનરલી 5-10 મિનિટ માટે તો એ જ હોય. ચલો જય માતાજી, અચ્છા જય શ્રી કૃષ્ણ, ઓકે સીતારામ, ચાલો બધા લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. ચાલો તો એક પછી એક મેટર આપણે સ્ટાર્ટ કરી દઈએ. એમાં શરૂઆતમાં તમને માહિતી મારા દેવાની છે. કરંટ અફેર્સનો સેમિનાર આપણે રાખીએ છીએ 1 તારીખે. 1 તારીખે ઓડિટોરિયમ રહેલો છે, મેઘાણી ઓડિટોરિયમ, અને ત્યાં સવારે 8:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી કરંટ અફેર્સનો સેમિનાર છે. આ કરંટ અફેર્સના સેમિનારમાં 5 થી 6 મહિનાની ખૂબ અગત્યની કરંટ અફેર્સની મેટર તમને ભણાવવામાં આવશે. તમને ખ્યાલ છે કે 14મી જૂનના દિવસે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે, તો સ્પેશિયલી એને ટાર્ગેટ કરીને આખું આયોજન આપણે રાખેલું છે. એ ઉપરાંત તમારામાંથી કોઈ જીપીએસસીની પરીક્ષા દેવાનું છે, જૂન મહિનાની અંદર જીપીએસસીની પરીક્ષા છે, તો એમાંય કામ લાગશે. અને બીજી કોઈ પરીક્ષા આવનારી હોય તમારે દેવાની હોય તો એમાં પણ કામ લાગશે. તો ટેકનિકલ હોય, નોન ટેકનિકલ હોય કે કોઈ પણ XYZ, તો 5 થી 6 મહિનાના કરંટ અફેર્સનો સારાંશ મળશે. અને એ ઉપરાંત ત્યાં આગળ તમને મટીરિયલ આપવામાં આવશે. તમને એના માટેના કૂપન મળી ગયા બેચની અંદર? સરસ. તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવવાના છે? કેટલા વિદ્યાર્થીઓ નહીં આવી શકે એમ? તો એના કૂપન અમે પાછા લઈ લઈએ એમ નહીં, બીજા ભાઈબંધને દઈ દે વળી પાછા. સરસ. તો આ એક સેમિનાર આપણે ગોઠવીએ છીએ 1 તારીખે. ચલો હવે એક પછી એક મેટર આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી વિગત રહેલી છે કે 20 વર્ષ પછી નીતિશ કુમારનું સંસદમાં પુનરાગમન. તો બિહારના મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમાર, આ મેટર આપણે એટલા માટે સ્પેશિયલી ભણાવીએ છીએ કેમ કે હમણાં છેલ્લે જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી, એમાં એક સવાલ બન્યો કે તાજેતરમાં કયા રાજ્યમાંથી મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું અને સંસદની અંદર એક ગૃહની અંદર સભ્ય બન્યા, તો કયા ગૃહમાં સભ્ય બન્યા? આ મેટર છેલ્લે જીપીએસસીની પરીક્ષામાં આવી. તો બિહારના મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમાર છેલ્લા 2005થી એ વ્યક્તિ ત્યાં આગળ મુખ્યમંત્રી રહેલા, અને ત્યાર પછી એમના દીકરા માટે એમણે બલિદાન આપ્યું મુખ્યમંત્રીના પદ ઉપરથી. બિહારની અંદર 10 વખત મુખ્યમંત્રી રહેલા, 10 વખત. એમની પાર્ટીનું નામ રહેલું છે જનતા દળ યુનાઇટેડ. તમને ખ્યાલ હોય તો આપણે એક લેક્ચરમાં ભણ્યા હતા, જાડીયુ, જનતા દળ યુનાઇટેડ, JDU. તો આ જનતા દળ યુનાઇટેડ છે, એને બહુમતી ત્યાં આગળ મળી નથી. સમજો, સ્પષ્ટ બહુમતી હોય તો સરકાર બને. બિહારની અંદર વિધાનસભાની બેઠકની સંખ્યા કેટલી છે? 243. જેમ આપણે ગુજરાતની અંદર 182 વિધાનસભાની બેઠક છે, એમ બિહારની અંદર કેટલી છે? 243. તો જીત માટે જરૂરી બહુમતીનો જે આંકડો હોય એ JDU પાર નથી કર્યો, પણ તેમ છતાં ત્યાં ગઠબંધનની જે સરકાર થઈ એમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા અત્યાર સુધી. મતલબ ત્યાં આગળ કોઈને કોઈ પાર્ટીને બહુમતી મળે કે ન મળે, ત્યાં આગળ મુખ્યમંત્રી કોણ બને? તો કે નીતિશ કુમાર. ગમેના લગ્ન હોય, વરરાજો આ જ હોય. તો 10 વખત આ વ્યક્તિ મુખ્યમંત્રીના શપથ લીધેલા. 2005થી વ્યક્તિ મુખ્યમંત્રીના પદે હતા. પણ તમને ખ્યાલ હશે કે આમને થોડું માનસિક રીતે છટકી ગયેલું. 2 વાર એવી ઘટનાઓ બનેલી. એકવાર પેલું જનગણ મન વાગતું હતું, એ સમય દરમિયાન બાજુમાં કોઈ નેતા હતા, એની હળી કરતા હતા, તો એ સમય દરમિયાન એ ખૂબ વધારે ટ્રોલ થયેલા. ત્યાર પછી બીજી વાર તમને ખ્યાલ હશે કે જે પેલા ડોક્ટરને નિમણૂક પત્ર દેવાના હોય, એક મહિલા ડોક્ટર હતા, એમણે જે બુરખો પહેર્યો હતો એ ખેંચ્યો હતો કે આ કોણ છે એમ કરીને. તો માનસિક રીતે થોડું અસ્થિર તો મને લાગે છે. એટલે બીજેપી વાળાએ સમજાવ્યા કે તમારું મસ્તું છટકી ગયું છે અને સાવ છટકી જઈને ઘરે બેઠો, એની કરતાં બેટર છે કે તમારા જે દીકરા છે એને આપણે સેટ કરી દઈએ. તો જનરલી બીજેપી વાળા એવું કહેતા હોય કે અમે ભાઈ ભત્રીજા વધે નથી કરતા, પણ બિહારની અંદર એમના દીકરા, જેનું નામ છે નિશાંક કુમાર, એમને ત્યાં આગળ બનાવ્યા છે સ્વાસ્થ્ય મંત્રી. કદાચ તમે જો અમને જોયા હોય વિડીયોમાં કે ફોટોમાં, તો તમને ચોક્કસથી લાગે કે સૌથી વધારે આને નિદાનની જરૂરિયાત છે, એવું તમને મહેસૂસ થાય એને. તો જે રીતે બેઠતા હોય, ઉઠતા હોય, જે રીતે વાતચીત કરતા હોય, તો આપણને એવું લાગે કે આ સ્વાસ્થ્ય મંત્રીને ખરેખર આમ જોવા જઈએ તો લાયક નથી. સોફ્ટવેર એન્જિનિયર રહેલા અને ત્યાર પછી આધ્યાત્મિક જીવન તરફ વળેલા આ વ્યક્તિ જે રહેલા છે નિશાંક કુમાર, એમ. તો તમારે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે આ જે વ્યક્તિ છે નીતિશ કુમાર, એ બિહારના મુખ્યમંત્રીમાંથી રિઝાઇન આપે છે અને રાજ્યસભાની અંદર મેમ્બર બને છે. તો એક રીતે જોવા જઈએ તો આ એક એવા નેતા બન્યા છે નીતિશ કુમાર કે જે કેન્દ્રની અંદર લોકસભાની અંદર મેમ્બર રહેલા હોય, કેન્દ્રમાં રાજ્યસભામાં મેમ્બર રહેલા હોય, અને ત્યાર પછી રાજ્યની અંદર વિધાનસભાના મેમ્બર રહેલા હોય, અને રાજ્યમાં આવેલી વિધાન પરિષદના પણ મેમ્બર રહેલા હોય. 4 ગૃહમાં જે તે સમયે એમણે સ્વાદ ચાખી લીધો છે. લોકસભામાં ખરા
રાજ્યસભામાં ખરા, વિધાનસભામાં ખરા અને વિધાન પરિષદમાં પણ ખરા. અલગ અલગ સમયે એક સાથે નહીં. તમને ખ્યાલ હશે કે બેવડા સભ્ય પદનો અંત રહેલો છે કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં એક સાથે એક જ ગૃહમાં એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે. જો એક સાથે બે ગૃહની અંદર મેમ્બર બને તો સભ્ય પદ એનું કેન્સલ થાય. તો અલગ અલગ સમયે એમણે અલગ અલગ ગૃહની અંદર મેમ્બરશિપ લીધેલી. ચાલો ત્યાર પછીની વિગત આપણે સમજીએ. ઉપરાષ્ટ્રપતિએ સિંધી ભાષામાં ભારતના બંધારણની અદ્યતન આવૃત્તિનું વિમોચન કર્યું. તો સિંધી દિવસ 10 એપ્રિલ 2026ના દિવસે, અને ત્યારે ઉપરાષ્ટ્રપતિ આપણા રહેલા છે સીપી રાધાકૃષ્ણન. એમણે સિંધી ભાષાની અંદર એક બંધારણને તૈયાર કરાવ્યું અને ત્યાર પછી એને લોન્ચ કર્યું. તમને ખ્યાલ હોય તો આની અગાઉ સાંથાલી લેંગ્વેજની અંદર બંધારણને તૈયાર કરવામાં આવેલું અને ત્યારે એ સમય સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. સાંથાલી લેંગ્વેજને લખવા માટે એક લિપિનો ઉપયોગ થાય છે જેને કહેવાય ઓલ ચિકી લિપિ. ઓલ ચિકી લિપિ. તો આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. અત્યારે ભારત સરકાર શું કરે છે કે અલગ અલગ ભાષાઓને મહત્વ આપવા માટે થઈ અલગ અલગ ભાષાઓના ગૌરવને લોકો સમક્ષ રજૂ કરવા માટે અને સ્પેશિયલી એ ભાષાના જે લોકો હોય એને ગૌરવની લાગણી થાય એના માટે એ ભાષાની અંદર બંધારણને તૈયાર કરાવે છે. જેમ કે આની અગાઉ બોડો, ડોગરી, સંથાલી, તમિલ, ગુજરાતી અને નેપાળી આ પ્રકારની લેંગ્વેજની અંદર બંધારણને તૈયાર કરવામાં આવેલું. આપણું જે ઓરિજિનલ બંધારણ છે એ ઇંગ્લિશમાં છે. ત્યાર પછી વસંત કૃષ્ણ વેદ નામના વ્યક્તિ હિન્દીમાં એને તૈયાર કરેલું. તો આપણા બંધારણની બે જે કોપી રહેલી છે, એક અંગ્રેજી આવૃત્તિ અને એક હિન્દી આવૃત્તિ સંસદની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે. ત્યાર પછી અત્યારે હાલમાં અલગ અલગ લેંગ્વેજની અંદર બંધારણને તૈયાર કરાવી એની કોપીને ભારત સરકાર સાચવી રહ્યું છે. તો તાજેતરની અંદર કઈ લેંગ્વેજમાં ભારતીય બંધારણને તૈયાર કર્યું આ સવાલ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આપણે યાદ રાખવાનું છે સિંધી ભાષાની અંદર તાજેતરની અંદર એને તૈયાર કર્યું. ત્યાર પછી દોસ્તો આપણે એ વાત કરીએ કે ભારતીય બંધારણની જે ઓરિજિનલ કોપી તૈયાર કરેલી એ લખનાર વ્યક્તિ કોણ હતા? કોઈ મને કહેશે? આપણું જે અંગ્રેજીમાં બંધારણ તૈયાર થયું ને લખનાર વ્યક્તિ કોણ હતા? એમાં એક વ્યક્તિ રહેલા હતા બોહરિયા, મતલબ ચિત્ર દોરનાર તો બોહરિયા રામ મનોહર સિન્હા હતા અને એક વ્યક્તિ હતા નંદલાલ બોઝ. આ બંને ચિત્રકાર. અને પ્રેમ બિહારી રાયજાદા એમણે બંધારણને હસ્તલિખિત કરેલું. પ્રેમ બિહારી રાયજાદા એકદમ પ્રેમપૂર્વક આખું સમગ્ર બંધારણ તૈયાર કર્યું. તો અંગ્રેજી અને હિન્દી એ બે આવૃત્તિ જેને ઓરિજિનલ માનવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ લેંગ્વેજમાં એને ટ્રાન્સલેટ કરવામાં આવી રહ્યું છે. એના પછી રાજકીય મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ માટે નિર્ધારિત પ્રોટોકોલ. તો આપણા રાષ્ટ્રપતિ 15માં દ્રૌપદી મુર્મુજી છેલ્લે પશ્ચિમ બંગાળની અંદર જ્યારે એક વિઝિટ માટે ગયેલા ત્યારે આ મેટર આવેલી કે ત્યાં આગળ એમના પ્રોટોકોલનો ભંગ થયેલો. રાષ્ટ્રપતિ માટે પ્રોટોકોલ જાળવવા માટે એક બુક હોય છે જેને કહેવામાં આવે દોસ્તો બ્લુ બુક. રાષ્ટ્રપતિ માટે જે પ્રોટોકોલ જાળવવાનો હોય એના માટેની બુકને કહેવામાં આવે બ્લુ બુક. તો આપણે બ્લુ થી એને લખીએ. ત્યાર પછી એક બીજી બુક રહેલી હોય છે જેને યેલો બુક તરીકે ઓળખવામાં આવે છે. આ યેલો બુક કોના માટે હોય છે? તો જે સંસદ સભ્ય હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય તો એ કોઈ પણ જગ્યાએ જ્યારે વિઝિટ ઉપર જાય કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ જિલ્લામાં, તો એ સમય દરમિયાન કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું એના માટે યેલો બુક હોય છે. તો આ સ્પેશિયલી હોય મંત્રી માટે, સાંસદ સભ્ય માટે, એ જ રીતે મુખ્યમંત્રી માટે. જ્યારે બ્લુ બુક એ સ્પેશિયલી હોય છે એક રાષ્ટ્રપતિ માટે, ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ માટે, વાઇસ પ્રેસિડેન્ટ અને એક રીતે પ્રધાનમંત્રી માટે હોય છે. તો બ્લુ બુક એક પ્રોટોકોલ માટેની બુક હોય છે. આ કોણ તૈયાર કરે છે? તો કે ગૃહ મંત્રાલય હોય ને એ તૈયાર કરે, હોમ મિનિસ્ટ્રી. ત્યાર પછી સમયાંતરે અપડેટ કરે. તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે ઉપરાષ્ટ્રપતિ જ્યારે કોઈ પણ જિલ્લામાં, તાલુકામાં મુલાકાત માટે આવતા હોય, કોઈ સિટીમાં મુલાકાત માટે આવે ત્યારે રોડ એકદમ જામ થઈ ગયા હોય છે. ત્યાર પછી પોલીસવાળા તમે જોયું હશે એકદમ ઓછા ડિસ્ટન્સની અંદર બહુ બધા પોલીસવાળા ગોઠવાઈ ગયા હોય છે. જેમ કે આખો વાઘાવડી રોડ હોય તો આખો વાઘાવડી રોડ પોલીસથી ભરાઈ ગયેલો હોય છે. ત્યાર પછી ટ્રાફિક માટે ડાયવર્ઝન આપેલા હોય છે. આ શા માટે હોય? આ એટલા માટે હોય કે એના માટે બ્લુ બુક છે જેની અંદર બધી વિગતો લખાયેલી છે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જ્યારે કોઈ પણ સ્થળની મુલાકાત લે છે તો એ સમય દરમિયાન કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. જેમ કે આ બુક કોને આપવામાં આવે? આ બુક આપવામાં આવે છે એક તો દિલ્હી પોલીસને અને એ જ રીતે આઈબી કરીને જે હોય છે એમ. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ માટે ધ્યાન રાખવાની સુરક્ષાની જવાબદારી કોની માથે હોય? તો એક દિલ્હી પોલીસ માથે અને સાથે આઈબી ઇન્ટેલિજન્ટ બ્યુરો જેને આપણે કહીએ તો એની માટે હોય ગુપ્તચર સંસ્થા. ત્યાર પછી જે તે જિલ્લાની અંદર જ્યારે જવાના હોય ત્યારે કલેક્ટરને અને એસપીને આ બ્લુ બુક આપેલી હોય કે તમારે આમાં રહેલી વિગતોનું ધ્યાન રાખવાનું છે. જેમ કે ભાવનગરની અંદર રાષ્ટ્રપતિ જો મુલાકાત માટે આવે તો સૌથી પહેલા તો મેડિકલ ઇમરજન્સી માટે તૈયારી કરવાની હોય. મેડિકલ ઇમરજન્સી માટે
રાષ્ટ્રપતિના કાફલાની અંદર એકદમ સુસજ્જ થયેલી એમ્બ્યુલન્સ હોય છે. ત્યાર પછી રાષ્ટ્રપતિનું જે બ્લડ ગ્રુપ હોય એના માટેની બ્લડની અગાઉથી વ્યવસ્થા કરી રાખવાની, જે જિલ્લામાં જાય, જે જગ્યાએ જાય ત્યાં આગળ. પછી ભાવનગરની કોઈ એક સારી હોસ્પિટલ હોય એને કહી રાખવાનું હોય કે તમારે બધી રીતે તૈયારી રાખવાની છે ઇમરજન્સી માટે, એક હોસ્પિટલને તૈયાર કરી રાખેલી હોય. ત્યાર પછી રાષ્ટ્રપતિ જે રસ્તામાંથી નીકળવાના હોય એની હારોહર પેરેલલ એક બીજો રસ્તો પણ સાથે તૈયાર રાખવાનો, કે માની લો કે રોડ જામ થઈ ગયો હોય, કોઈ અકસ્માત થયો હોય, કોઈક રીતે રસ્તાનો ઉપયોગ ન થઈ શકે તો રાષ્ટ્રપતિ માટે એક ડાયવર્ઝન આપી શકાય. ત્યાર પછી રાષ્ટ્રપતિની જે ગાડી હોય એકદમ આધુનિક ગાડી હોય, 15 થી 20 કરોડ રૂપિયાની કિંમતની ગાડી તૈયાર કરવામાં આવે સ્પેશિયલી, કે જેની અંદર કેમિકલ્સથી એટેક ન થઈ શકે, સામાન્ય રીતે બોમ્બની અસર ન થાય. ત્યાર પછી એ ગાડી જે રહેલી હોય એમાં કોઈ ટાયરને માનો કે ગોળીઓથી વીંધી નાખે તેમ છતાં ગાડી 40 થી 50 કિલોમીટર જઈ શકે, અને ધીમે ધીમે નહીં, એકદમ ટીચું નહીં, પણ એ જે 40-50 કિલોમીટર દોડી શકે 80ની સ્પીડમાં દોડી શકે. તો મતલબ આ પ્રોટોકોલ રહેલા હોય છે. સામાન્ય રીતે એવો રોડ પસંદ કરવામાં આવે કે જે આગળ બમ્પ ન હોય, બને ત્યાં સુધી આ પ્રકારનો રોડ પસંદ કરે, જેથી કરીને એકદમ સડસડાટ ગાડી નીકળી જાય. ગાડીને ધીમી ન પાડવાની હોય, કેમ કે એમાં શાર્પ શૂટર જે હોય ને ઘણીવાર રાહ જોઈને બેઠા હોય. ત્યાર પછી રાષ્ટ્રપતિના કાફલાની અંદર રાષ્ટ્રપતિની જે ગાડી હોય એના જેવી જ બીજી 2 કે 3 જેટલી ડમી ગાડીઓ રાખેલી હોય, કે જેથી કરીને કોઈ આઈડેન્ટિફાઈ ન કરી શકે કે રાષ્ટ્રપતિ કઈ ગાડીમાં બેઠા છે. આ બધી વિગત કઈ જગ્યાએ લખાયેલી છે તો કે રાષ્ટ્રપતિના પ્રોટોકોલ માટેની બ્લુ બુકમાં લખાયેલું છે કે કઈ રીતે રાષ્ટ્રપતિનો પ્રોટોકોલ રહેશે. ત્યાર પછી રાષ્ટ્રપતિ જે જગ્યાએ જવાનો હોય ત્યાં આગળ એને આમંત્રણ જે આપે, મતલબ કે એને જે ઇન્વાઇટ કરે એમને વધાવવા માટે જાય, એમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ હોવો જોઈએ. ત્યાર પછી જે તે રાજ્યના ડીજીપી હોય, મુખ્ય સચિવ હોય, આ બધા એમને લેવા માટે જાય એરપોર્ટ ઉપર. પશ્ચિમ બંગાળની અંદર જ્યારે ગયા હતા રાષ્ટ્રપતિ ત્યારે મમતા બેનર્જી ન ગયા, ત્યાર પછી રાજ્યના ડીજીપી ન ગયા, રાજ્યના મુખ્ય સચિવ ન ગયા. તો એ બાબત માટે થઈ પ્રોટોકોલનો ભંગ થયો, એ પ્રકારે ચર્ચામાં આવ્યું કે મુખ્યમંત્રી જવાનું હોય, માનો કે મુખ્યમંત્રી ન જઈ શકે, ચલો એ વ્યસ્ત વ્યક્તિ છે, તો એની જગ્યાએ કોઈ વરિષ્ઠ નેતા હોય, વરિષ્ઠ મંત્રી હોય, એમણે રાષ્ટ્રપતિને આવકારવા માટે જવાનું હોય. ત્યાર પછી રાષ્ટ્રપતિ પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને જ્યારે પ્રસ્થાન કરે તો એ સમય દરમિયાન પણ મુખ્યમંત્રી, રાજ્યપાલ, ડીજીપી, મુખ્ય સચિવ આ બધા એમને છેલ્લે જે ટાટા બાય બાય કરવાનું હોય એના માટે જવાનું હોય. તો જ્યારે પશ્ચિમ બંગાળની અંદર મુલાકાત માટે ગયા ત્યારે આ પ્રકારના પ્રોટોકોલનો ભંગ થયેલો. ત્યાર પછી રાષ્ટ્રપતિને જે વ્યક્તિ મળવાના હોય ને એની અગાઉથી યાદી બનાવેલી હોય કે આ જ વ્યક્તિ રાષ્ટ્રપતિને મળશે. કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ નહીં જાય કે હું ભોપો એમ કરીને આવી ગયો, આ પ્રકારે નહીં જાય કોઈ. સ્ટેજ ઉપર રાષ્ટ્રપતિ કઈ જગ્યાએ બેઠશે, એની બાજુમાં કોણ બેઠશે, એ બધી વિગતો અગાઉથી ફિક્સ હોય. ત્યાર પછી હું તમને એ સમજાવું કે ચલો અત્યારે તો રાષ્ટ્રપતિના પ્રોટોકોલનો ભંગ થયો, એની અગાઉ 2023ની અંદર એકવાર ભંગ થયેલો. રાજસ્થાનની અંદર રાષ્ટ્રપતિ કોઈ કાર્યક્રમ માટે ગયેલા, કોઈ પ્રોજેક્ટ હતો ને લોન્ચિંગ માટે જ્યારે ગયેલા ત્યારે એક ત્યાંના સિવિલ એન્જિનિયર મહિલા હતા અને એમણે રાષ્ટ્રપતિને જોઈ ગયા એટલે બેરિકેડ ટપી ગયા અને ત્યાર પછી એમને પગે લાગવા માટે ગયા, તો એને ટચ કરવા માટે પ્રયાસ કરેલો અને ત્યાર પછી એમ ફેક્સ મળે છે કે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને ઘરવાળા ત્યાર પછી ખૂબ ખીજાણા, ખાલી મને પગે ન લાગી ક્યારેય. રાષ્ટ્રપતિને પગે લાગીને આવીને વળી પછી સસ્પેન્ડ થઈને આવી. તો કોઈ ટચ કરીને પગે ન લાગી શકે, કેમ કે આમાં બીક તો લાગે ને ભાઈ, ઘણા મતલબ માનસિક રીતે અસંતુલિત અવસ્થામાં હોય, કોઈ ટચ કરીને પગે લાગે પછી એક નાખે તો પ્રોટોકોલનો ભંગ થાય સુરક્ષાની બાબતમાં. ઘણીવાર નથી હોતું, કોઈ મુખ્યમંત્રી હોય જેમ કે કેજરીવાલ છે અને એકવાર ઘટના આવેલી, કોઈ હાર પહેરાવ્યો ત્યાર પછી એક ઝાપટ નાખી. પછી આપણા રાજકોટનો એક યુવક હતો, એમણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, તો એમને શરૂ સભાએ કંઈક એક ઝાપટ નાખી હતી. તો રાષ્ટ્રપતિની સાથે આ પ્રકારનો કોઈ હાદસો ન થાય એના માટે થઈ આ પ્રોટોકોલ છે. પદ્મ પુરસ્કાર જ્યારે આપવાનો હોય, આમ સામાન્ય રીતે 26મી જાન્યુઆરીની તારીખે ઘોષણા થતી હોય કે પદ્મ પુરસ્કાર કોને કોને મળે છે, ત્યાર પછી ત્યારે આપવાના ન હોય, એ આપે ક્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં કાર્યક્રમ કરે રાષ્ટ્રપતિ ભવનમાં ત્યારે. તો જે વ્યક્તિને પદ્મ પુરસ્કાર મળવાના હોય એને અગાઉથી ત્યાં આગળ બોલાવે, એને રિહર્સલ કરાવે કે તમારે જ્યારે પદ્મ પુરસ્કાર લેવા જવાનું ત્યારે અહીંથી ચાલીને આવવાનું, અહીંયા ઊભા રહેવાનું અને આ રીતે સ્વીકારવાનું. રાષ્ટ્રપતિને તમારે ટચ કરીને પગે નહીં લાગવાનું કે હું ધન્ય થઈ ગયો, પદ્મ પુરસ્કાર મળ્યો. તો આ બધી વિગતો કઈ જગ્યાએ લખાયેલી હોય છે તો કે બ્લુ બુકની અંદર લખાયેલી હોય છે, એ વિગત આપણે યાદ રાખીએ. તો અહીં આગળ મેં તમને જે માહિતી આપી એ બધી વિગત લખેલી છે. ચાલો એના પછીની વિગત આપણે સમજીએ. પુડુચેરી ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોના સ્વાગત માટે નીલા રોબોટને તૈનાત કર્યું.
તો આ સવાલ તમને પરીક્ષામાં પૂછાય ને એવી શક્યતા રહેલી છે. નીલા નામની એક ફિમેલ રોબોટ, અને એને ત્યાં આગળ પુડુચેરીના મતદાન મથકની અંદર, સમગ્ર જગ્યાની પુડુચેરીમાં જેટલા મતદાન મથક હતા દરેક જગ્યાની કોઈ એક મતદાન મથકની અંદર એનો ઉપયોગ કર્યો. જ્યારે એઆઈ ના રોબોટની કોઈ મેટર આવે તો પરીક્ષાની અંદર સવાલ બની શકે એવી શક્યતા છે. જેમ કે તમને ખ્યાલ હશે કે સાઉદી અરેબિયાની અંદર એક રોબોટ જેને નાગરિકતા આપેલી, સોફિયા નામની રોબોટ. ત્યાર પછી ઓડિશાની અંદર એક લીસા નામની રોબોટ છે જે ન્યૂઝ એન્કર છે. તમે યુટ્યુબની અંદર સર્ચ કરો કે લીસા એઆઈ રોબોટ ઓડિશા, તો તમને એ દેખાશે તો તમને એમ લાગશે કે હોબો આ એક મહિલા રહેલી છે જે ન્યૂઝ વાંચી રહી છે. મતલબ કે આ મેં તમને કહી દીધું એટલે તમને હવે એ ખ્યાલ હોય કે રોબોટ છે. પણ જો કદાચ તમે ઘરના સભ્યોને દેખાડો કે તમે જુઓ તો આ કોણ રહેલી છે, તો તરત કહેશે કે મહિલા છે, એમ નહીં કે રોબોટ છે. તો અત્યારે હાલમાં આ પ્રકારની જ્યારે મેટર આવે ને કે એઆઈ રોબોટને આ જગ્યાએ મૂકી આ પ્રકારની પ્રવૃત્તિ એમણે કરી તો પરીક્ષામાં સવાલ બની શકે. ત્યાર પછી ન્યુઝીલેન્ડની અંદર એક રોબોટ સેમ નામનો, બરાબર, જે નિક ગેરિટસન નામના વૈજ્ઞાનિકે બનાવ્યો, જેની પાસે ચૂંટણી લડાવવાની વાત કરવામાં આવેલી, રોબોટે રાજકારણી બનાવવા માટેની વાત કરેલી. તો અહીં આગળ આ એક રોબોટ છે જેનું નામ રહેલું છે નીલા, અને એમણે કામગીરી શું કરી કે જે વ્યક્તિ વોટ દેવા માટે આવે તો એને ફૂલ આપ્યા. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિને નીલાની સાથે જો વાત કરવી હોય નીલાની સાથે તો વાત કરી શકે, પણ એ તમિલમાં વાત કરી શકે, અંગ્રેજીમાં વાત કરી શકે. એક કંપની રહેલી છે અને એ કંપનીનું નામ રહેલું છે રોબો મિરર કરીને છે. આ રોબો મિરર નામની કંપની આ પ્રકારના રોબોટ્સ વિકસાવે છે, અને એ એવા રોબોટ વિકસાવે છે કે જેનો ફંક્શનમાં ઉપયોગ થઈ શકે. ફંક્શનમાં જેમ કે મેરેજની અંદર તમારે રોબોટને મૂકવું હોય તો મૂકી શકાય, જે મેઇન એન્ટ્રી ગેટ હોય ત્યાં આગળ. ત્યાર પછી જે ત્યાં આગળ આવે છે એની પાસે ચાંદલાના કવર લઈ લે, ત્યાર પછી એની સાથે વાતચીત કરે વગેરે. તો વાતચીત કરી શકે એવા રોબોટ આ મીરો કરીને જે કંપની રહેલી છે રોબો મિરર કરીને, તો એ વિકસાવી રહી છે. તમને ખ્યાલ હોય તો અત્યારે ફંક્શનની અંદર અમુક હોય ને એ વાંદરાનું ગેટઅપ તૈયાર કરે છે, મતલબ વાંદરાના સ્વરૂપમાં આવે, બધાને એન્ટરટેન કરે. એ તમને ખ્યાલ હશે કે અમુક વિડીયો તમે કદાચ જોયા હશે કે ઓચિંતાનું કોઈક બેઠું હોય એની પાછળ જઈને બેઠી જાય, પછી આમ ફરે તો ડરી જાય, મતલબ એકદમ વાંદરું તમને લાગે એ માણસ હોય. ત્યાર પછી આમ કરતું હોય, આમ કરતું હોય, પછી નાના છોકરાને ડરાવી દેતું હોય. તો આ પ્રકારે ફંક્શનની અંદર જો રોબોટનો ઉપયોગ કરવો હોય તો થઈ શકે. તો અત્યારે હાલમાં તમારે પુડુચેરીની અંદર આ પ્રકારે મતદાન મથકની અંદર એક નીલા નામના રોબોટનો ઉપયોગ થયો એ વિગત યાદ રાખવાની. નીલાનું નામ પરીક્ષા પૂછાય. હવે મારે તમને એ વિગત આપવાની છે કે અલગ અલગ 5 જગ્યાએ વિધાનસભાની ચૂંટણી થઈ, 5 જગ્યાએ, જેમાં 5 રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ એના નામ કયા કયા રહેલા છે. તો એક રહેલું છે પશ્ચિમ બંગાળ, એક રહેલું છે આસામ, એક રહેલું છે કેરળ, એક રહેલું છે તમિલનાડુ અને એક છે પુડુચેરી. પરીક્ષામાં આ પ્રકારના સવાલ પૂછાતા હોય છે. દર વર્ષે અમુક રાજ્યની વિધાનસભાની ચૂંટણી થાય છે દર વર્ષે. જેમ કે હવે 2027 આવશે ત્યારે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી છે, હિમાચલ પ્રદેશની અંદર છે, ઉત્તરાખંડમાં છે. ત્યાર પછી એક રહેલું છે કદાચ ઉત્તર પ્રદેશની અંદર પણ વિધાનસભાની ચૂંટણી છે. હવે તો અલગ અલગ રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી દર વર્ષે કંઈક ને કંઈક રાજ્યોમાં આવતી હોય. તો જ્યારે વિધાનસભાની ચૂંટણી માથા ઉપર હોય અથવા તો ચૂંટણીના પરિણામ આવ્યો હોય ત્યાર પછીની પરીક્ષામાં એવા સવાલ પૂછાય કે તાજેતરમાં કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ અથવા થવાની છે. આ રીતે સવાલ બને. તો આપણે 5ના નામ યાદ રાખવાના છે. એક પશ્ચિમ બંગાળ, એક આસામ, એક કેરળ, એક તમિલનાડુ અને પુડુચેરી. હવે ત્યાં આગળ મુખ્યમંત્રી કોણ બને એનું નામ પણ આપણે યાદ રાખવા જોઈએ. તો અહીં આગળ આપણે એક આખું લિસ્ટ તમને આપી દીધેલું છે. પશ્ચિમ બંગાળની અંદર શુભેન્દુ અધિકારી કરીને વ્યક્તિ છે. પશ્ચિમ બંગાળની અંદર વિધાનસભાની કુલ બેઠકો કેટલી રહેલી? 294. તો અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. ભારતીય જનતા પાર્ટીને 207 કે 208 જેટલી બેઠક મળી છે. સરકાર બનાવવા માટે ત્યાં આગળ 148 બેઠક જોઈએ. તો શુભેન્દુ અધિકારી કરીને વ્યક્તિ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી. ત્યાર પછી કેરળ રાજ્યની અંદર વીડી સતીશન કરીને વ્યક્તિ છે, યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ કરીને, જે કોંગ્રેસનું ગઠબંધન છે. ત્યાર પછી 140 બેઠક હોય તો સરકાર બની શકે, મતલબ 140 બેઠક વિધાનસભાની, એમાંથી 50% વત્તા 1 એટલે 71 બેઠક હોય તો સરકાર બની શકે. એના પછી તમિલનાડુમાં તમને ખ્યાલ હશે કે અત્યારે હાલમાં જોસેફ વિજય કરીને વ્યક્તિ મુખ્યમંત્રી બન્યા છે, જે વિજય થલપતિ તરીકે ઓળખાય છે. 2024ની અંદર એક પાર્ટીની રચના કરી જેનું નામ છે TVK પાર્ટી. તમિલગા વેટ્રિક કઝાગમ આ નામ પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે. તમિલગા વેટ્રિક કઝાગમ આ નામ એટલા માટે તમને પરીક્ષામાં પૂછાય કારણ કે 2024ની અંદર હજી તો પાર્ટી બની અને ત્યાર પછી 2026ની અંદર એની સરકાર બની. તો અત્યારે હાલમાં કોનું ક્યારે ઉપડી જાય ને એ ખબર નથી રહેતી. જેમ કે હમણાં તમને ખ્યાલ હોય તો હમણાં
એક રાજકીય પાર્ટી બની ગઈ સોશિયલ મીડિયાની અંદર, કોંકરોચ જનતા પાર્ટી, અને ઇન્સ્ટાની અંદર ફોલોવર વધી ગયા છે. તો અત્યારે હાલમાં સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે કોનું શું ઉપડી જાય ને એ ખબર નથી રહેતી. જો કે આ તો વ્યક્તિ પહેલેથી ફેમસ હતા. દક્ષિણની અંદર મસ્તી જે હીરો હોય, હિરોઈન હોય, બરાબર, એની તો ફેમ કંઈક અલગ લેવલની હોય. તો આ વ્યક્તિ પહેલેથી ફેમસ હતા. 2024માં પાર્ટીની રચના થઈ, તમિલકા વેટ્રી કઝાગમ. ત્યાર પછી આસામની અંદર હિમંત બિસ્વા શર્મા અને ભારતીય જનતા પાર્ટી વતી મુખ્યમંત્રી બન્યા. અને પુડુચેરી જેમાં એન રંગાસ્વામી જે ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ નામની પાર્ટી વતી બન્યા. તો અત્યારે હાલમાં આપણે એક મેટર તો એ જોઈએ કે પુડુચેરીની અંદર નીલા નામની રોબોટનો ઉપયોગ થયો, અને એના આધારે આપણે આ વિગત સમજ્યા કે પુડુચેરીમાં જે મતદાન થયું તો એની જેમ બીજા પણ રાજ્યની અંદર મતદાન થયું. ત્યાર પછી તમારે એ પણ યાદ રાખવાનું કે પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે આપણે 1954 ની અંદર આપણે મેળવેલો છે. પુડુચેરી આપણે 1954 ની અંદર કઈ પ્રજા પાસેથી મેળવેલો છે? ફ્રેન્ચ લોકો પાસેથી આપણે મેળવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો અનુચ્છેદ નંબર 239 થી લઈ 240A કરીને જે અનુચ્છેદ રહેલા છે, 239, 240, 240A, 240AA, આ એવા અનુચ્છેદ રહેલા છે જે કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કઈ રીતે થાય, રાષ્ટ્રપતિ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે નિયમો કઈ રીતે બનાવી શકે એના માટેની જોગવાઈ કરે છે. ચાલો એના પછી આપણે આગળની વિગત સમજીએ. નીતિ આયોગનું પુનર્ગઠન થયું અને અશોક કુમાર લાહિરી નવા ઉપાધ્યક્ષ બન્યા. આ નામ પરીક્ષાની અંદર પૂછાય એવી શક્યતા રહેલી છે. તો નીતિ આયોગ જેવી સંસ્થા જેની અંદર જે ખૂબ સારા અધિકારી તરીકે કામ કરતા હોય અને એ જ્યારે બદલાય ત્યારે નામ પરીક્ષામાં પૂછાય. નરેન્દ્ર મોદી હમણાં ફોર્મની અંદર છે, તમને ખ્યાલ હશે. એ વિદેશ પ્રવાસે જાય, એમાં જો યુરોપ જાય તો એ વાયા ઇટલી તો કરી જ નાખે. એ ગમે એમ કરીને અધિકારીઓને કહેતા હશે કે આ એક તો મને લઈ લેજો પ્લીઝ. અને આ વખતે એ ચોકલેટ દઈને આવ્યા છે. અને ચોકલેટ એ વળી પછી એવી પસંદ કરી છે કે જેમાં બેનું નામ હોય, મેલોની અને મોદી. તો મેલોની, મોદી, મેલોડી. અને મેલોની તમે જોજો બીજા કોઈ રાષ્ટ્રાધ્યક્ષને મળે, વડાપ્રધાનને મળે તો એટલા ખુશ નથી હોતા. ત્યારે તો પ્રેમની કોઈ ઉંમર નથી એનું ઉદાહરણ છે આપણે. તો નરેન્દ્ર મોદી અત્યારે હાલમાં જે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહેલા છે એમને નિમણૂક આપી છે. યાદ રાખવાનું કે નીતિ આયોગની અંદર જે ઉપાધ્યક્ષો નિમણૂક રાષ્ટ્રપતિ નો આપે. માન્યું કે બાકીની ઘણી બધી જગ્યાએ રાષ્ટ્રપતિ નિમણૂક આપે, પણ નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન આપે. નીતિ આયોગની અંદર માળખું શું હોય છે એ આપણે સમજીએ. તમે બેચની અંદર અગાઉ એક વખત ભણી ચૂક્યા છો. નીતિ આયોગનું પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. કોઈ મને કહેશે કે નીતિ આયોગ કયા પ્રકારની સંસ્થા રહેલી છે? નીતિ આયોગને બનાવી જે રીતે, તો એના આધારે આપણે કહી શકીએ કે કયા પ્રકારની સંસ્થા છે. તો નીતિ આયોગનો જો પ્રકાર તમને પૂછવામાં આવે તો બંધારણીય સંસ્થા, કાયદાકીય સંસ્થા, ત્યાર પછી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બનેલી સંસ્થા, કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા. તો કયા પ્રકારની સંસ્થા રહેલી છે? કેબિનેટના ઠરાવથી બનાવેલી સંસ્થા છે, અથવા એને કારોબારી સંસ્થા આપણે કહી શકીએ. છેલ્લી જે પીએસસી ની પરીક્ષા લેવામાં આવી ને એમાં સવાલ પૂછવામાં આવ્યો કે નીતિ આયોગ કયા પ્રકારની સંસ્થા રહેલી છે? કારોબારીના આદેશ દ્વારા અથવા કારોબારીના ઠરાવ દ્વારા બનાવેલી સંસ્થા છે. હવે તમે મને એમ કહી દો કે નીતિ આયોગની રચના કઈ તારીખે કરવામાં આવી? નીતિ આયોગની રચના કઈ તારીખે થઈ? કહી દો, ખોટું પડે તો ચાલે. હા બેન, 1 જાન્યુઆરી 2015. તમારો અવાજ આમાં રેકોર્ડ નહીં થાય ને, બહુ ચિંતા નહીં કરવાની કે બધાને ખબર પડી જશે હું હોશિયાર છું. તો તમારો કોઈ અવાજ આમાં રેકોર્ડ થવાનો નથી ભાઈ. 1 જાન્યુઆરી 2015 ના દિવસે નીતિ આયોગની રચના થઈ. નીતિ આયોગના માળખામાં હોય છે એક અધ્યક્ષ જે વડાપ્રધાન હોદ્દાની રૂએ હોય. ત્યાર પછી એક હોય છે ઉપાધ્યક્ષ કે જેની નિમણૂક વડાપ્રધાન કરે. ઉપાધ્યક્ષ એ વ્યક્તિ હોય છે કે જે વરિષ્ઠ વ્યક્તિ હોય, વરિષ્ઠ અધિકારી હોય, અથવા તો જેમને આર્થિક બાબતોનો અનુભવ હોય, સરકાર ચલાવવાનો અનુભવ હોય, વડાપ્રધાને જેની ઉપર ભરોસો બેસતો હોય, તો આ પ્રકારના વ્યક્તિ બનાવી શકાય. ઉપાધ્યક્ષ બનવા માટેની લાયકાત કોઈ જગ્યાએ લખેલી નથી, પણ જનરલી સરકારી કામકાજનો આર્થિક બાબતોનો અનુભવ ધરાવતા વ્યક્તિ ઉપાધ્યક્ષ બને. અત્યારે હાલમાં જે વ્યક્તિ બન્યા છે એનું નામ છે અશોક લાહિરી. આ નામ પરીક્ષામાં પૂછાશે. ત્યાર પછી નીતિ આયોગની અંદર સભ્યો રહેલા હોય છે. સભ્યોની અંદર 2 પ્રકારના સભ્યો હોય છે. એક સભ્ય જેને કહેવામાં આવે છે પૂર્ણકાલીન સભ્ય. એક સભ્યો જેને કહેવાય પૂર્ણકાલીન સભ્ય, જેનો અર્થ એ થાય ફૂલ ટાઈમ મેમ્બર્સ રહેલા છે, સવારથી સાંજ સુધી નીતિ આયોગમાં જવાનું, કામકાજ કરવાનું. અને બીજા રહેલા હોય છે અંશકાલીન સભ્ય.
અંશકાલીન સભ્યનો અર્થ થાય પાર્ટ ટાઈમ મેમ્બર્સ, કે જે ફૂલ ટાઈમ નીતિ આયોગમાં કામ નથી કરતા. જનરલી એ જે તે કોલેજમાં ભણાવતા પ્રોફેસર જનરલી હોય છે, અને જ્યારે જ્યારે નીતિ આયોગની મિટિંગ હોય, ખાસ મિટિંગ હોય, એને ઇન્વાઇટ કરે, એમણે જવાનું હોય, ભાગ લેવાનું હોય, તો ડે ટુ ડે ત્યાં આગળ કામ નથી કરતા. જ્યારે ફૂલ ટાઈમ મેમ્બર્સ હોય એ જાણે જોબ કેમ એમની હોય એની જેમ ડે ટુ ડે ત્યાં આગળ જવાનું હોય. આજે પાર્ટ ટાઈમ મેમ્બર્સ રહેલા હોય એની સંખ્યા મહત્તમ કેટલી હોઈ શકે? તો કે અંશકાલીન સભ્યની સંખ્યા મહત્તમ 2 હોઈ શકે. અત્યારે હાલમાં નીતિ આયોગમાં એક પણ પાર્ટ ટાઈમ મેમ્બર રહેલા નથી, કેમ કે આ લોકો થોડી વાર માટે મિટિંગમાં આવે અને ઘણા બધા સજેશન થઈને એન્ટ્રી પડી જતા રહે, તો ફૂલ ટાઈમ તો કામ કરતા નથી. તો અત્યારે હાલમાં સરકારે પાર્ટ ટાઈમ મેમ્બર એકે રાખ્યા નથી. જો રાખવો હોય તો મહત્તમ 2 જેટલા રાખી શકાય, એ સંખ્યા ફિક્સ છે. અચ્છા, પૂર્ણકાલીન સભ્ય કેટલા રાખી શકાય? તો કે સાહેબ એની સંખ્યા ફિક્સ નથી, અનિશ્ચિત રહેલી છે. એમની સંખ્યા અનિશ્ચિત છે. તો 3 રાખે, 5 પણ રાખે, 7 પણ રાખે, ગમે એટલા રાખે. અત્યારે હાલમાં નીતિ આયોગમાં જે ફૂલ ટાઈમ મેમ્બર્સ છે એની સંખ્યા 7 જેટલી રહેલી છે. ત્યાર પછી તમારે યાદ રાખવાનું કે 4 જેટલા કેબિનેટ મંત્રીને ત્યાં આગળ બોલાવવામાં આવે. 4 કેબિનેટ મંત્રીને આમંત્રણ આપવામાં આવે. એ 4 મંત્રી કયા હશે એ વડાપ્રધાન નક્કી કરશે, કે ગૃહમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી, રેલવે મંત્રી, કયા મંત્રી રાખવાના છે એ ડિસાઈડ કરશે વડાપ્રધાન. ત્યાર પછી નીતિ આયોગની તમામ પ્રકારની મીટિંગ અરેન્જ કરવા માટે, મીટિંગના એજન્ડા તૈયાર કરવા માટે એક પદ હોય CEO. આ CEO નું પૂરું નામ શું થાય? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. અચ્છા, CEO ની કામગીરી શું હોય? તો કે પહેલેથી મીટિંગ માટેના એજન્ડા ફિક્સ કરવા. ત્યાં આગળ જ્યારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ હોય, નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગનો મતલબ શું થાય? કે જેમાં નીતિ આયોગના અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, સભ્યો હોય, CEO હોય, 4 કેબિનેટ મંત્રીઓ, આ તો હોય ના હોય જ. એ ઉપરાંત જ્યારે ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ હોય ત્યારે તમામ રાજ્યના મુખ્યમંત્રીને બોલાવે. તમામ રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ જે જગ્યાએ મુખ્યમંત્રી હોય, જેમ કે તમને ખ્યાલ હશે કે 3 જગ્યાએ છે, એક જમ્મુ કાશ્મીર, એક દિલ્હી અને એક પુડુચેરી, જે આગળ મુખ્યમંત્રી છે. ત્યાર પછી જે જગ્યાએ મુખ્યમંત્રી ન હોય એવા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ઉપરાજ્યપાલ ભાગ લે, વહીવટદાર ભાગ લે, તો બધા ઇન શોર્ટ ભેગા થાય, તો એને કહેવાય નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ કહેવાય. તો આ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ હોય એના માટે મીટિંગના એજન્ડા કોણ તૈયાર કરશે? તો કે CEO એમાં હેલ્પ કરશે. ત્યાર પછી જે નિર્ણય લેવામાં આવે એનું પાલન થયું કે કેમ, અમલ થયો કે કેમ, તો એક ઇન શોર્ટ કે આ અમલ કરાવી શકે એવા અધિકારી છે, ફોલોઅપ લઈ શકે એવા અધિકારી છે. તો અત્યારે હાલમાં નીતિ આયોગમાં જે CEO રહેલા છે એનું નામ છે નિધિ છિબ્બર, જેની પાસે એડિશનલ અત્યારે હાલમાં હવાલો રહેલો છે. તો 2 નામ તમારે ખાસ યાદ રાખવાના છે, 2 નામ. એક અત્યારે હાલમાં જે વ્યક્તિ ઉપાધ્યક્ષ બન્યા છે એનું નામ છે અશોકભાઈ છે, અને નિધિબેન કરીને છે એ CEO તરીકે કામ કરી રહ્યા છે. નીતિ આયોગની સ્થાપના થઈ છે કેબિનેટ ઠરાવથી, એટલે કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા કહેવાય, કારોબારી સંસ્થા પણ કહેવાય. 1 જાન્યુઆરી 2015 ના દિવસે રચના થઈ. નીતિ આયોગ અત્યારે હાલમાં કોઈ યોજના નથી બનાવતું, જેમ કે 1 વર્ષ માટેની, 2 વર્ષ માટેની, 5 વર્ષ માટેની એવી કોઈ યોજના નથી બનાવતું, પણ માત્ર થિંક ટેન્કની જેમ કામ કરે છે. તમને પણ ખ્યાલ હશે કે જ્યારે ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ હોય, તમામ રાજ્યના મુખ્યમંત્રી બધા ભેગા થયા હોય, તો એ સમય દરમિયાન નીતિ આયોગના ઉપાધ્યક્ષ ઉભા થાય અને રિપોર્ટ ત્યાં આગળ દેખાડે કે સ્વચ્છતાની અંદર કયું રાજ્ય કઈ જગ્યાએ છે, ગરીબીમાં કયું રાજ્ય કઈ જગ્યાએ છે, શિક્ષણમાં કયું રાજ્ય કઈ જગ્યાએ છે. એમાં જે રાજ્યનો ક્રમ સૌથી ઉપર હોય એના મુખ્યમંત્રી એકદમ છાતી કાઢીને બેઠા હોય, વટથી બેઠા હોય, બધાની સામે જોતા હોય કેમ પણ એકદમ ફૂલ ફોર્મમાં હોય. અને જે એકદમ તળિયે હોય એ કોઈની સામે જોતા ન હોય, એ નીચે જોઈને બેઠા હોય, હળવે એક દિન જોતા હોય, હળવે એક દિન. તો એને શરમનો અનુભવ થતો હોય કે યાર આપણે એકદમ તળિયે છીએ. તો એક રીતે ત્યાં આગળ સ્પર્ધાનું વાતાવરણ ઊભું થાય, સ્પર્ધા, કોમ્પિટિશન ત્યાં આગળ થાય. તો જે તળિયે રહેલા રાજ્યના મુખ્યમંત્રીઓ એને એવું લાગે કે હાલો આપણે મહેનત કરી નાખીએ, બળ કરી નાખીએ ને આપણે ઉપર જતા રહીએ, કેમ કે ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં હમણાં ઇન્ડેક્સ ત્યાં આગળ રજૂ કરશે. તો જે મુખ્યમંત્રીને અસર થઈ શકતી હોય એના માટેની વાત હોય, બાકી ઘણાને અસર થતી હોતી નથી ત્યાં આગળ. જેમ કે આપણે અહીંયા ટોપ 10 તો ડિક્લેર નથી કરતા, મને કેવું વીકલી કરીએ, મંથલી કરીએ, તો કેટલાક હોય ને એ જેનું રેન્ક ન આવતું હોય, અંદરથી થોડું ઈર્ષ્યાનો ભાવ હોય, એ અંદરથી નકારાત્મકતા હોય, એ બાજુવાળાને શું કહેતા હોય કે ટોપ 10 માં આવીને શું કરવાનું, પહેલા નંબર વાળાને ખાલી પેન જ આપે છે ને, અને પેન પાછી 10 વાળી જ આપે છે ને. 10 વાળી નથી, એ 7 વાળી હોય છે, કેમ કે અમે હોલસેલ ભાવે લઈ આવીએ છીએ. તો પેનનું મહત્વ નથી, અહીંયા બધાની હાજરીમાં જે આપે અને જે તાળીઓ પાડે એનું મહત્વ હોય. પેન તમે ખરીદી શકો ને બુક સ્ટોલે, પણ તે બુક સ્ટોલે પેન ખરીદ્યું ત્યારે આસપાસ વાળા તાળીઓ ન પડે કે વાહ પેન ખરીદી, પેન ખરીદી. તો કિંમત હોય સન્માનની.
તો ઘણાને અંદરથી લાગી આવે કે હા ભાઈ આપણે ત્યાં એકવાર પેન લઈને દેખાડવું છે, આપણે તે રેકોર્ડ કરવો છે, સૌથી વધારે પેન લેવાનો મેળવવાનો, તો એ અસર થાય. આને કહેવાય સ્પર્ધાત્મક વાતાવરણ ક્રિએટ થયું એમ કહેવાય, સ્પર્ધાત્મક વાતાવરણ. તો નીતિ આયોગ શું કરે છે? સ્પર્ધાત્મક સંઘવાદ સ્થાપિત કરે છે. એ જ રીતે જ્યારે દરેક રાજ્યના મુખ્યમંત્રી ત્યાં આગળ ભેગા છે એમ, તો એક રાજ્યની અંદર કોઈ મોડેલ જો સફળ ગયું હોય તો બાકીના રાજ્યના મુખ્યમંત્રીમાંથી પ્રેરણાઓ લે, સહકાર સાધવા માટે પ્રયાસ કરે. જેમ કે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન સફળ જાય તો એનામાંથી પ્રેરણા લઈને મહારાષ્ટ્રે શરૂ કર્યું, એમાંથી પ્રેરણા લઈને આંધ્રપ્રદેશે શરૂ કર્યું વાઇબ્રન્ટ ગુજરાત. ત્યાર પછી કોઈ રાજ્યની અંદર જો આપણે શીખવું હોય કે પ્રાકૃતિક ખેતી કેમ કરાય, તો આપણે કોની પાસે શીખવું જોઈએ? સિક્કિમ પાસેથી. સિક્કિમ સૌથી પહેલું રાજ્ય છે પ્રાકૃતિક ખેતી કરનારું. તો કોઈને કોઈ રાજ્યની અંદર કોઈ બાબતમાં સફળતા મળી હોય તો એમાંથી બાકીના રાજ્યના મુખ્યમંત્રીઓ શીખે. આને શું કહેવાય? તો કે આને કહેવાય સહકારાત્મક સંઘવાદ કહેવાય. તો પરીક્ષાની અંદર સવાલ પૂછવામાં આવેલો કે નીચેનામાંથી કઈ સંસ્થા સહકારાત્મક અને સ્પર્ધાત્મક સંઘવાદ સ્થાપિત કરે? તો નીતિ આયોગ નામની સંસ્થા. હવે અહીંયા આગળ તમને આપણે બધી વિગતો આપેલી છે નીતિ આયોગ સંબંધી, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા. અને અત્યારે હાલમાં જે સભ્યો રહેલા છે 7 જેટલા સભ્યો મેં તમને કીધા, એના નામ પણ અહીં આગળ આપેલા છે. બને ત્યાં સુધી નીતિ આયોગના સભ્ય કોણ રહેલા છે એમાંથી સવાલ નથી આવતા. બને ત્યાં સુધી સવાલ આવે છે કે ઉપાધ્યક્ષ કોણ બન્યું, નીતિ આયોગમાં CEO કોણ બન્યું, એમાંથી સવાલ આવતા હોય છે. ચાલો એના પછીની વિગત આપણે સમજીએ છીએ. ખૂબ અગત્યની મસ્ત મજાની વિગત રહેલી છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે, અને એનું નામ રહેલું છે વન નેશન વન ઇલેક્શન. એક દેશ એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન. તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી સરકાર જ્યારથી આવી ત્યારથી એમણે આ પ્રકારના ઘણા બધા સૂત્ર આપ્યા છે. જેમ કે વન નેશન વન ટેક્સ, વન નેશન વન રેશન કાર્ડ, એની જેમ વન નેશન વન ઇલેક્શન. તો વન નેશન વન ઇલેક્શનનો અર્થ શું થાય? તો અત્યારે હાલમાં આપણને સૌને ખ્યાલ રહેલો છે કે દેશ લગભગ ઓલ ટાઈમ ઇલેક્શનના મોડ ઉપર હોય છે. હમણાં જે અલગ અલગ રાજ્યની વિધાનસભાની ચૂંટણી કમ્પ્લીટ થઈ, પછી આવતા વર્ષે વળી પાછા કેટલાક રાજ્યની વિધાનસભાની ચૂંટણી કમ્પ્લીટ થશે. ગુજરાતની અંદર આ વર્ષે 2026ની અંદર લોકલ બોડીઝની ચૂંટણીઓ કમ્પ્લીટ થઈ. નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત, એમાંથી ઘણી ચૂંટણીઓ કમ્પ્લીટ થઈ. હવે આવતા વર્ષે, આ વર્ષે 2026ની અંદર ઇલેક્શન કમ્પ્લીટ થયું લોકલ બોડીઝમાં. હવે આવતા વર્ષે ફરી પાછી વિધાનસભાની ચૂંટણી આવશે 2027માં. ત્યાં વળી પછી કોઈ લોકલ ઇલેક્શન આવશે 2028માં. ત્યાં વળી પછી 2029માં લોકસભાની ચૂંટણી આવશે. તો તમે જુઓ કે જનરલી દર વર્ષે કંઈક ને કંઈક તો ચૂંટણી આવે, કાં તો લોકલ બોડીઝની આવે, કાં તો વિધાનસભાની આવે, કાં તો લોકસભાની ચૂંટણી આવે. તમે ઇલેક્શનને કેટલીક વાર હોય, થોડો સમયની વાર હોય, અને મામલતદાર કચેરીએ જાઓ, કલેક્ટરની કચેરીએ જાઓ, મ્યુનિસિપાલિટીમાં જાઓ, તો તમને ત્યાં અધિકારીઓ લગભગ ન મળે. ત્યાં શું કહેતા હોય કે સાહેબ ચૂંટણીના કામમાં છે, ફિલ્ડ ઉપર ગયા છે, તો માણસોને કામ ન થાય. ત્યાર પછી મતદાર યાદી દર વખતે સુધારવાની. ત્યાર પછી મતદાર યાદી તો આમ એક જ રહેલી છે, મતલબ કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, એના માટે મતદાર યાદીમાં ચેન્જ ન થાય. 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વ્યક્તિ વોટ આપી શકે, માનસિક રીતે સ્થિર હોવા જોઈએ. તો 18 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ પણ વ્યક્તિ વોટ આપી શકે. તો એના માટે વિધાનસભા કે લોકસભાની મતદાર યાદી તો એક જ હોય છે. તો વારંવાર ઇલેક્શન શા માટે કરાવવું, આ એક પ્રશ્ન. અને એટલા માટે સરકાર વિચાર કરી રહી છે કે આપણે વન નેશન વન ઇલેક્શન કરાવી દઈએ. એના માટે સરકારે 2024ની અંદર એક બિલ મૂકેલું બંધારણીય સુધારો કરવા માટે, કે જ્યારે એક સાથે જો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી કરાવી હશે તો બંધારણમાં કેટલાક અનુચ્છેદની અંદર ફેરફાર કરવા પડશે. તો એના માટે બંધારણીય સુધારા વિધેયક મૂકવામાં આવેલું. એ બંધારણીય સુધારા વિધેયક કેટલા નંબરનું? તો કે 129 નંબરનું બંધારણીય સુધારા વિધેયક. 129 નંબરનું બંધારણીય સુધારા વિધેયક. આ વિધેયક હજી પસાર નથી થયું. યાદ રાખો કે બંધારણીય સુધારા કેટલા છે એવું તમને પૂછાય તો તમને ખ્યાલ જ છે કે અત્યાર સુધીમાં 106 જેટલા સુધારા કમ્પ્લીટ થઈ ચૂક્યા. પરંતુ અહીંયા આગળ જે શબ્દ લખ્યો છે 129મું બંધારણીય સુધારા બિલ રહેલું છે. બિલનો મતલબ થાય કે સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવે, ત્યાર પછી બંને ગૃહમાંથી પસાર થાય, ત્યાર પછી રાષ્ટ્રપતિ સાઇન કરે, ત્યારે બંધારણીય સુધારો બને. તો અત્યાર સુધીમાં ઘણા એવા સુધારા બિલ રહેલા છે કે જે સંસદના બંને ગૃહમાંથી પસાર નથી થઈ શક્યા. જેમ કે લેટેસ્ટ તમને ખ્યાલ હશે કે 131મું બંધારણીય સુધારા વિધેયક, જેના આધારે મહિલાઓને અનામત દેવાની વાત હતી, સીમાંકન કરવાની વાત હતી, લોકસભા વિધાનસભાની બેઠકોમાં ફેરફાર કરવા માટેની વાત હતી. તો એની સાથે જોડાયેલું જે બંધારણીય સુધારા બિલ હતું એનો ક્રમ હતું 131મું. એ પસાર નથી થયું અત્યારે હાલમાં. તો અહીંયા આગળ વાત એમ રહેલી છે કે વન નેશન વન ઇલેક્શન, એનો સામાન્ય અર્થ એ થાય, સામાન્ય અર્થ
કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય એની હારવાર તમારે વિધાનસભાની ચૂંટણી કરાવી દેવાની. અલગ અલગ સમયે ચૂંટણી નહીં કરાવવાની કે 2027માં વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં, 2029માં લોકસભાની ચૂંટણી, આ પ્રકાર નહીં કરવાનું. જ્યારે કોઈ મતદાતા વોટ દેવા માટે જાય બૂથ ઉપર, તો એ સમય દરમિયાન 2 ઈવીએમ મશીન પડ્યા હોય. એક ઈવીએમ ની ઉપર લખ્યું હોય વિધાનસભા, એક ઈવીએમ માં લખ્યું હોય લોકસભા. તો એક જ સાથે જાય અને બંને જગ્યાએ વોટ આપીને આવતા રહે. વન નેશન વન ઇલેક્શન નો મતલબ એ બિલકુલ ન થાય કે એક જ તારીખે તમે ચૂંટણી આખા દેશની અંદર કરાવી દો. એક સાથે એક જ તારીખે આખા દેશમાં ઇલેક્શન પોસિબલ નથી, કેમ કે એટલા બધા ઈવીએમ નથી, એટલી બધી વ્યવસ્થા કરી શકાય એમ નથી કે આખા દેશભરમાં એક સાથે એક જ ડેટ ઉપર ઇલેક્શન એવું શક્ય નથી. એટલે અલગ અલગ ફેઝની અંદર ચૂંટણી થઈ શકે કે ગુજરાતની અંદર ઇલેક્શન હોય તો એક સાથે એક જ તારીખે ચૂંટણી ન હોય, પણ બને કે આજના દિવસે અમુક જિલ્લામાં હોય, વળી પાછી બીજી તારીખે બીજા જિલ્લામાં હોય. પશ્ચિમ બંગાળ જેવા જિલ્લા રાજ્યની અંદર તો 3-3, 4-4 ફેઝ કરવા પડે છે. લોકસભાની ચૂંટણી હોય ત્યારે લગભગ 7 જેટલા ફેઝ થાય છે, 7 જેટલા, ત્યારે આખા દેશની અંદર ઇલેક્શન કમ્પ્લીટ થાય. તો હું જ્યારે એમ બોલું કે વન નેશન વન ઇલેક્શન, એનો મતલબ એ બિલકુલ નહીં કરવાનો કે એક જ તારીખે આખા દેશભરમાં ઇલેક્શન થાય, એવો એનો મતલબ નથી. એક તારીખની વાત નથી, પણ વન નેશન વન ઇલેક્શનનો મતલબ થાય કે જે સમયે લોકસભાની ચૂંટણી હોય એ જ સમયે રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરાવી દેવાની. સ્થાનિક સ્વરાજ માટે, તો કે સ્થાનિક સ્વરાજ માટે જે એક સમિતિની રચના કરી તે રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આપણે હમણાં એની ચર્ચા કરીએ. એમણે ભલામણ કરેલી છે કે તમે લોકસભા વિધાનસભાની ચૂંટણી કમ્પ્લીટ કરાવી દો, ત્યાર પછી 100 દિવસની અંદર તમારે લોકલ બોડીઝની ચૂંટણી કમ્પ્લીટ કરાવવાની. તો વન નેશન વન ઇલેક્શન માટે આ પ્રકારની ભલામણ મળેલી છે કે સૌથી પહેલા તબક્કામાં તમારે લોકસભાની હારોહાર વિધાનસભાની ચૂંટણી કન્ડક્ટ કરાવવાની અને એના 100 દિવસ પછી સ્થાનિક સત્તામંડળની ચૂંટણી કમ્પ્લીટ કરવાની. તો આમાં ગ્રામ પંચાયત આવી ગયું, તાલુકા પંચાયત આવી ગયું, જિલ્લા પંચાયત આવી ગયું, નગરપાલિકા અને મહાનગરપાલિકા આવી ગયું. તો જ્યારે લોકસભા વિધાનસભાની ચૂંટણી કમ્પ્લીટ થાય એના 100 દિવસ પછી તમારે આ પ્રકાર, અથવા 100 દિવસની અંદર તમારે આ બધાની ચૂંટણી કરાવી દેવાની લોકલ બોડીઝની. વન નેશન વન ઇલેક્શન માટે થઈ જે એક બંધારણીય સુધારા વિધેયક મૂક્યું, 129મું બંધારણીય સુધારા વિધેયક, એમાં ડિટેલમાં ચર્ચા થઈ શકે એના માટે સંસદની એક સમિતિ બનેલી છે. સંસદના બંને ગૃહના સભ્ય જ્યારે ભેગા થાય અને એક સમિતિ બનાવે એને સંસદની સંયુક્ત સમિતિ કહેવાય. તો લોકસભા રાજ્યસભાના બંને ગૃહના સભ્ય ભેગા થઈ એક સંયુક્ત સમિતિ બની છે, જેની મુખ્ય કામગીરી છે કે વન નેશન વન ઇલેક્શન જો આપણે દેશમાં કરાવવું હોય તો એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય. એમાં ડિટેલની અંદર ઓબ્ઝર્વેશન કરવા માટે, સમીક્ષા કરવા માટે એક પીપી ચૌધરીની અધ્યક્ષતામાં સંસદની સંયુક્ત સમિતિ બની છે. પીપી ચૌધરીની અધ્યક્ષતામાં જે સમિતિ બની એમાં ટોટલ 39 જેટલા સભ્ય રહેલા છે, જેમાં 27 લોકસભાના અને 12 જેટલા રાજ્યસભાના મેમ્બર્સ રહેલા છે. તો 27 લોકસભાના, 12 રાજ્યસભાના આ બધા સભ્યો ભેગા મળી અને એક સંસદની સંયુક્ત સમિતિ બનાવી જે અલગ અલગ રાજ્યની અંદર મુલાકાત લે છે. જેમ કે તાજેતરમાં તમને ખ્યાલ હોય તો ગુજરાતની મુલાકાત માટે આ સંસદની સંયુક્ત સમિતિ આવેલી. તો એ વિચાર વિમર્શ કરે મુખ્યમંત્રી સાથે, અહીંના સચિવો સાથે, પછી પદ્મ પુરસ્કાર વિજેતા જે વ્યક્તિ હોય એમની સાથે, ત્યાર પછી કોઈ પત્રકાર હોય એમની સાથે, કોઈ વિદ્વાન વ્યક્તિઓની સાથે, કે દેશમાં વન નેશન વન ઇલેક્શન આપણે કરાવી દઈએ તો એનાથી ફાયદા શું થાય, ગેરફાયદા શું થાય અને કઈ કઈ ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખી શકાય. તો અત્યારે કરંટમાં મુદ્દો એ રહેલો છે કે પીપી ચૌધરીની અધ્યક્ષતાવાળી સંસદની સંયુક્ત સમિતિ જે વન નેશન વન ઇલેક્શન ઉપર કામ કરે છે એને ગુજરાતમાં મુલાકાત લીધી મુખ્યમંત્રી સાથે ગિફ્ટ સિટીમાં. તો એના માટે થઈ આ મુદ્દો કરંટમાં આવેલો છે. અધરવાઇઝ તમે જુઓ તો વન નેશન વન ઇલેક્શન કોઈ નવી વાત નથી. સમજો, વન નેશન વન ઇલેક્શન એ પહેલા હતું. જેમ કે 1952 ની અંદર સૌથી પહેલી વાર લોકસભાની ચૂંટણી થઈ તો એની હારવાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી. 1957માં જયારે બીજી વાર લોકસભાની ચૂંટણી થઈ તો એની હારવાર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. 1962 ની અંદર જયારે લોકસભાની ચૂંટણી થઈ એની હારવાર વિધાનસભાની ચૂંટણી થઈ અને 1967 ની અંદર જયારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે પણ વિધાનસભાની ચૂંટણી હારવાર કરાવી હતી. અલગ અલગ સમય નહીં કે પહેલા વિધાનસભાની ચૂંટણી, એના પછીના વર્ષે લોકસભાની, એમ નહીં. લોકસભાની ચૂંટણી આવે એની હારવાર તમે વિધાનસભાનું વોટિંગ લઈ લ્યો. મતદાર યાદી તો એક જ રહેલી છે, તો શા માટે બે અલગ અલગ સમય આપણે બળ કરીએ? પણ 1967 પછી એટલે કે લગાતાર 4 લોકસભાની ચૂંટણી હારવાર થઈ પછી વિધાનસભા લોકસભાનું ટાયર નોખું પડતું ગયું. કેમ કે ઘણા રાજ્યોની અંદર વિધાનસભા 5 વર્ષ પૂરા કરે એની પહેલાનો ભંગ કરવામાં આવ્યો.
વિધાનસભાનો ભંગ થવો એનો સિમ્પલ મતલબ શું થાય? તો કે વિધાનસભાનો ભંગ થવો એનો સિમ્પલ અર્થ એ થાય કે એનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય એની પહેલાનું વિસર્જન કરાવી દેવું. તો વિધાનસભા 5 વર્ષ માટે કમ્પ્લીટ કરે એની પહેલા એનું વિસર્જન કઈ કઈ રીતે થઈ શકે? તો ઘણી બધી રીતે થાય. જેમ કે આપણી ગુજરાતની વિધાનસભા અત્યારે હાલમાં કેટલામી છે? 15મી છે. અચ્છા, 15મી વિધાનસભા 2022 થી લઈને ક્યાં સુધી કામ કરશે? 2027 સુધી. પણ 2027 સુધી કાફલો પહોંચે એની પહેલા જો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજીનામું દઈ દે તો એ સમય દરમિયાન રાજીનામું દઈ દે તો સરકાર પડી જાય અને ત્યાર પછી રાજ્યપાલને ભલામણ પણ કરી શકે કે ભાઈ તમે આ વિધાનસભાનો ભંગ કરાવી દો. અથવા માની લો કે એ પ્રકારની ઘટના બને કે મુખ્યમંત્રી પાસે વિધાનસભામાં જરૂરી બહુમત ન રહે અને બીજી કોઈ પાર્ટીની પાસે બહુમતી હોય નહીં તો 6 મહિનામાં નવી ચૂંટણી કરાવવી પડે તો વિધાનસભાનો ભંગ થાય. અથવા એવું પણ બને કે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાડી દે. રાષ્ટ્રપતિ શાસન લગાડી દે તો વિધાનસભાનો આગળ જતા ભંગ કરવો પડે. મતલબ ઘણી બધી બાબત એવી હોય કે જેના કારણે વિધાનસભા 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે એની પહેલાનો ભંગ થઈ જાય, વિસર્જન થાય. તો 1967 સુધી બરોબર ચાલ્યું. લોકસભાની હારવાર વિધાનસભાનું ટ્યુનિંગ રહ્યું. પણ 1968માં 1969માં ઘણા રાજ્યની અંદર અનુચ્છેદ 356 નો મિસયુઝ કરી અને રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું. ડોક્ટર બી આર આંબેડકરે એક શંકા વ્યક્ત કરી હતી, તમને ખ્યાલ હશે કે 356 એક એવો અનુચ્છેદ રહેલો છે કે જેનો સૌથી વધારે મિસયુઝ થઈ શકશે. કોઈ પણ રાજ્યમાં ચાલતી સરકારને એક ઝટકે કહી દેવામાં આવે કે ચાલો તમારી સરકાર સસ્પેન્ડ અને ત્યાં આગળ પ્રેસિડેન્ટ રૂલ લાગુ પડશે તો એમ નહીં ચાલે. મતલબ કેન્દ્ર સરકાર ગમે ત્યારે મનસ્વી રીતે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ન લગાડી શકે. એક કેસ આવેલો, તમને ખ્યાલ હશે, કર્ણાટકમાંથી એક કેસ આવેલો હતો, એસઆર બોમ્માઈ કેસ. એસઆર બોમ્માઈ કેસની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે ગેરવાજબી રીતે ન લગાડી શકાય. જ્યારે કોઈ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લગાડશે ત્યારે સુપ્રીમ કોર્ટ એની સમીક્ષા કરી શકશે. તો એસઆર બોમ્માઈ કેસ પરીક્ષાની અંદર બહુ વારંવાર પૂછાયેલો છે. તો અહીંયા આગળ ઘણીવાર એવી ઘટનાઓ બની 1968-69માં કે 356 નો મિસયુઝ કર્યો હોય. જેમ કે ઇન્દિરા ગાંધીનો જ્યારે સમયગાળો હતો ત્યારે સૌથી વધુ વખત એમણે રાષ્ટ્રપતિ શાસન લગાડેલું. સૌથી વધારે વખત ઇન્દિરા ગાંધીએ આ કલમનો મિસયુઝ કરેલો. તો એના કારણે વિધાનસભાનો 5 વર્ષની પહેલા ભંગ થઈ ગયો. એટલા માટે લોકસભાની હારવાર જે ટ્યુનિંગ હતું એ ખતમ થઈ ગયું. અત્યારે ફરીવાર પાછી ડિમાન્ડ ઉઠે છે. જેમ કે 1999 ની અંદર કાયદા પંચે પોતાનો 170મો અહેવાલ જે રજૂ કર્યો એમાં ભલામણ કરી કે વન નેશન વન ઇલેક્શન કરવાથી દેશને ફાયદો થશે. 2015માં સંસદની સ્થાયી સમિતિએ ભલામણ કરી કે વન નેશન વન ઇલેક્શન કરવાથી દેશને ફાયદો થશે. અચ્છા, વન નેશન વન ઇલેક્શન કરવાથી દેશને ફાયદો શું થાય? દેશને ઘણા ફાયદાઓ થાય. અમુક નુકસાન પણ છે, અમુક ફાયદા પણ છે. એક હારવાર લોકસભા વિધાનસભાની ચૂંટણી કરવાથી ફાયદો એ થાય કે ચૂંટણી ખર્ચ ઘટાડી શકાય. અલગ અલગ સમયે તમે ચૂંટણી કરાવશો, આખી પ્રક્રિયા તમે ફરીવાર કરશો. જે પ્રક્રિયા વિધાનસભાની ચૂંટણીમાં છે એ જ પ્રક્રિયા લોકસભાની ચૂંટણીમાં છે. તો વારંવાર એકની એક પ્રક્રિયા તમે કરશો ત્યારે ખર્ચ વધશે. હમણાં જ કીધેલું છે, જે આ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં સમિતિ બનેલી છે, એમણે સરકારને શું કીધું કે લગભગ જે ખર્ચ અટકાવી શકાય ને એ 7 લાખ કરોડ જેટલો ખર્ચ એવો છે કે જે તમે ઘટાડી શકો. આ પ્રકારે એમણે વાત કરી કે ભાઈ અંદાજે આટલો ખર્ચ છે કે જે તમે ઘટાડી શકશો જો વન નેશન વન ઇલેક્શન થશે તો. ત્યાર પછી વારંવાર જે સુરક્ષાના કર્મચારીઓ રહેલા છે એને આ પ્રકારની ડ્યુટીમાં ઇન્વોલ્વ નહીં કરી શકાય. બૂથ ઉપર જે સીઆરપીએફના જવાનો ઉભા હોય છે એને તમારે ત્યાં નહીં મૂકવાના થાય, વારંવાર તમારે ચૂંટણી નહીં થાય તો. ત્યાર પછી શિક્ષક સહિતના જે સરકારી કર્મચારી રહેલા છે એને તમે સરકારી ચૂંટણીની ડ્યુટી વારંવાર ન દેવી પડે તો સરકારી તંત્ર સરસ રીતે કામ કરી શકે. જ્યારે ચૂંટણીનો માહોલ હોય ને ત્યારે સરકારી તંત્રને પેરાલિસિસ થઈ જાય છે, કામ નથી કરી શકતું. તો ઇલેક્શન જો એક જ વખતમાં તમે કરી નાખો વિધાનસભા લોકસભા તો એનો મતલબ એ થાય કે વારંવાર સરકારી તંત્રનો ઉપયોગ આ રીતે ન કરવો પડે. ત્યાર પછી વન નેશન વન ઇલેક્શન કરવાથી એક ફાયદો એ થાય કે જે સરકારના મંત્રી હોય એ બરોબર કામ કરી શકે, વડાપ્રધાન હોય કામ કરી શકે, મુખ્યમંત્રી કામ કરી શકે. હમણાં પશ્ચિમ બંગાળની અંદર ઇલેક્શન હતું તો કેન્દ્ર સરકારના કેટલા મંત્રીઓએ પશ્ચિમ બંગાળમાં ધામા નાખ્યા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, એમણે દેશ ચલાવવો કે આ પ્રકારે રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવો. તેમ છતાં પશ્ચિમ બંગાળની અંદર વિધાનસભાની ચૂંટણીમાં એને ખૂબ પ્રચાર કર્યો. તો હું તમને એમ સમજાવું કે અત્યારે ચાલો આ વિધાનસભાની ચૂંટણી હતી એટલે પ્રચાર કર્યો. આવતા વર્ષે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ફરીવાર એ પ્રચાર માટે આવશે. એના પછી જયારે લોકસભાની ચૂંટણી હશે ત્યારે પ્રચાર માટે આવશે. દર વર્ષે અમુક રાજ્યમાં ઇલેક્શન હોય જ છે.
દર વર્ષે 5, 6, 7 રાજ્ય હોય કે જ્યાં આગળ ઇલેક્શન હોય તો નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં રેલીઓ માટે જાય છે. તો વારંવાર જે ઇલેક્શન થાય વારંવાર, તો આ રીતે જે મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, એ પોતે પોતાના કામમાં ફોકસ ન કરી શકે વારંવાર ઇલેક્શન હોય તો. એની કરતા એક ઝટકે વિધાનસભા લોકસભાની ચૂંટણી કરી નાખો, જે પ્રચાર થાય એક હારવાર બધા માટે થઈ જાય. તો આ બધી બાબતોના ફાયદા ચોક્કસથી રહેલા છે. પછી ચેલેન્જ શું રહેલી છે અથવા તો નકારાત્મક બાબત શું રહેલી છે કે એટલા સંસાધન નથી, પાછું એવું કહેવાય છે. સંસાધનનો મતલબ થાય ઈવીએમ મશીન, વીવીપેટ, આ પ્રકારની જે વ્યવસ્થા હોય એ એટલી બધી આપણી પાસે લોજિસ્ટિક્સની સુવિધા નથી. ત્યાર પછી બીજી બાબત એ કહેવામાં આવે છે કે એક હારવાર તમે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી કરો તો લોકસભા અને વિધાનસભાની અંદર મુદ્દા તો અલગ જ રહેવાના જ કે નહીં. લોકસભાની ચૂંટણી જ્યારે હોય ત્યારે રાષ્ટ્રીય મુદ્દા હોય અને વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે રાજ્યના મુદ્દા હોય, અને લોકલ બોડીઝની જ્યારે ચૂંટણી હોય મ્યુનિસિપાલિટીની ત્યારે લોકલ મુદ્દા જ હોય. જેમ કે હું તમને સમજાવું કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય અને ભાજપના કોઈ નેતા આવે અને સોસાયટીમાં એવું કહે કે અમારી સરકાર 370 દૂર કરી, અમારી સરકારે આ કર્યું, અમારી સરકારે તે કર્યું, પણ ભાઈ તમારી સરકાર ગટરનું ભૂંગળું ક્યારે લાવશે? આ મ્યુનિસિપાલિટીની ચૂંટણી છે, આમાં 370 નો મુદ્દો ન કામ કરે. અહીંનો મુદ્દો છે બ્લોક ક્યારે આવશે, અહીંનો મુદ્દો છે કે ગેસની લાઈન જે લીક થઈ જાય વારંવાર એ ક્યારે રિપેર થશે, અહીંનો મુદ્દો એ છે કે ફલાણી ઢીકડી વ્યવસ્થા કેમ થશે સિટી માટે. તો દરેક માટેના મુદ્દા અલગ હોય ઇલેક્શન માટેના. તો એવું બની શકે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારવાર કરો, એમાં આમ ઘણીવાર લહેર ચાલે, ભારતની અંદર લહેર ચાલે, લહેર. મેં કીધું ને ક્યારેક કોનું ઉપડી જાય ખબર નથી, લહેર જ હાલતી હોય છે. એમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે નરેન્દ્ર મોદીના નામે વિધાનસભામાં તે બીજેપી વાળા જીતી જાય એવું બને તો લોકલ જે પાર્ટી હોય, રાજ્યની જે પાર્ટી હોય એને નુકસાન થઈ શકે, આવી શક્યતા છે. ત્યાર પછી એક સાથે ચૂંટણી કરાવવાની અંદર એક ચેલેન્જ એ રહેલી છે કે ચલો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક હારવાર કરાવી નાખી 2029માં, દાખલા તરીકે એક હારવાર ચૂંટણી કરાવી 2029માં, તો પછી 2029 થી લઈને 2034 સુધી જે ચાલવાની હોય લોકસભા વિધાનસભાની મુદત, એમાં અધવચ્ચે વિધાનસભા કે લોકસભાનો ભંગ થાય તો એના માટે શું વ્યવસ્થા કરવી, આ એક ચેલેન્જ છે. કે તમે ચલો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક હારવાર 2029માં કરી નાખી તો બધાનો કાર્યકાળ હારવાર ક્યારે પૂરો થાય? 2034માં. તો 2034ની પહેલા જો ભંગ થાય લોકસભા વિધાનસભાનો, તો હવે નવી જે લોકસભા વિધાનસભા આવે એ 6 મહિનામાં આવે, અને નવી લોકસભા વિધાનસભા આવે એનો કાર્યકાળ તમારે ક્યાં સુધી ગણવાનો હતો? કે ત્યાર પછી જે આ મુદત બાકી હોય ત્યાં સુધી ગણવાનો. તો અહીંયા આગળ વન નેશન વન ઇલેક્શન ની અંદર એક ચેલેન્જ આ પણ છે કે ભારત જેવા દેશની અંદર વારંવાર ઘટના બને કે વિધાનસભા લૂંટકી જાય, વહેલા રાષ્ટ્રપતિ શાસન કોઈ જગ્યાએ લગાડી દીધું, તો પછી હવે જે નવી 6 મહિનામાં તમે વિધાનસભાની રચના કરો, નવી તમે લોકસભાની રચના કરો, એ જ્યારથી આવે ત્યારથી 5 વર્ષ માટે કામ ન કરવી જોઈએ. એને વળી પાછી હારવાર કરવા માટે જે બાકી રહેલી મુદત હોય ત્યાં સુધી જ એને તમારે કાર્યકાળ આપવો પડે. તો આ બધી ચેલેન્જ રહેલી છે. તો વન નેશન વન ઇલેક્શનના ફાયદાઓ છે, વન નેશન વન ઇલેક્શનની અંદર કેટલીક ચેલેન્જ રહેલી છે, અને આ બધી બાબતો કે એના ફાયદા, ગેરફાયદા, નુકસાન, આ તે બધી બાબતોની સમીક્ષા કરવા માટે થઈ અને એક ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરવામાં આવેલી હતી. આ જે ઉચ્ચ સ્તરીય પેનલ છે એની રચના સપ્ટેમ્બર 2023માં થઈ હતી. એમના અધ્યક્ષ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હતા. એમની હારોર કેટલાક સભ્યો હતા, એના નામ હું તમને હમણાં દેખાડી દઉં. તો રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે ઉચ્ચ સ્તરીય પેનલ હતી એની જવાબદારી હતી કે વન નેશન વન ઇલેક્શન દેશમાં કરીએ તો એના ફાયદા શું, ગેરફાયદા શું, કઈ રીતે આપણે મતલબ મેનેજ કરી શકીએ, એના માટે એમણે રિપોર્ટ સોંપ્યો. અને એ જે એમણે રિપોર્ટ સોંપ્યો એના આધારે એક બિલ તૈયાર કરવામાં આવ્યું. એને ક્રમ કેટલામાં આપ્યો હતો? 129મું બંધારણીય સુધારા બિલ. તો રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય પેનલની રિકમેન્ડેશનના આધારે બંધારણમાં સુધારો કરવા માટે એક બિલ તૈયાર થાય છે 129મું. હવે આ બિલ અત્યારે લોકસભા કે રાજ્યસભામાંથી પસાર થયેલું નથી, પણ એમાં ડિટેલમાં ચર્ચા કરવા માટે થઈ અને એક સંસદની સંયુક્ત સમિતિ બની છે બિલનો ડિટેલમાં અભ્યાસ કરવા માટે, અને દરેક રાજ્યની મુલાકાત લેવા માટે પીપી ચૌધરીની અધ્યક્ષતામાં સંસદની સંયુક્ત સમિતિ બની અને એ અત્યારે અલગ અલગ રાજ્યની મુલાકાત લઈ રહી છે. એટલે મને પર્સનલી એવું લાગે છે કે ટૂંક સમયની અંદર સરકાર 2029 આવે ને ત્યાં સુધીમાં મને એવું દેખાય છે 2029 સુધીમાં કે સરકાર આ બંધારણીય સુધારા વિધેયક પસાર કરી દેશે અને દેશમાં વન નેશન વન ઇલેક્શન કરાવી દેશે. એવું પણ પોસિબલ છે કે 2029માં વન નેશન વન ઇલેક્શન કરાવી દે, એવું પોસિબલ છે.
અને અથવા તો બહુ તો પોસિબલ રહેલું છે 2034 થી. કદાચ 2029 સુધીમાં માની લો કે આ ન થાય તો 2034માં તો આ પોસિબલ બની જશે કે વન નેશન વન ઇલેક્શન કરાવી દેશે. આપણી વિધાનસભાની ચૂંટણી હવે ક્યારે થવાની છે? આપણી વિધાનસભાની ચૂંટણી હવે ક્યારે થવાની છે? 2027માં. હવે બરાબર 16મી વિધાનસભાની ચૂંટણી હશે. તો 2029 ની અંદર જો વન નેશન વન ઇલેક્શન કરાવે ને તો આ વિધાનસભાની ફરીવાર ચૂંટણી ક્યારે આવી શકે? 2029માં. આ સમજજો. અથવા 2029માં વન નેશન વન ઇલેક્શન માનો કે ન કરાવે, ખાલી લોકસભાની ચૂંટણી જ કરાવી દે, તો 2027 ની અંદર જે વિધાનસભા આવે એનો કાર્યકાળ 5 વર્ષના હિસાબે ક્યાં સુધી હોય? 2032 સુધી. આ સમજજો કે 2027માં હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી અને ત્યાર પછી 2029માં લોકસભાની ચૂંટણી. આ સમયે જો વન નેશન વન ઇલેક્શન કરાવી દે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણી હારોહાર, તો 2027માં નવી વિધાનસભા બની હોય તેમ છતાં 5 વર્ષ પૂરો થઈને પહેલા ભંગ કરાવી દેશે અને 2029માં ફરીવાર ચૂંટણી લઈ દેશે. જો 2029માં વન નેશન વન ઇલેક્શન કરે તો પણ માની લો કે સરકાર થોડી ધીમી પડે કે 2029માં ઘોડો લઈને તબડક નથી આવવું, આપણે થોડો ટાઈમ દઈએ, તો 2029 પછી લોકસભાની ચૂંટણી ક્યારે આવશે? 2034માં. તો વિધાનસભા 2027માં જે રચાશે 5 વર્ષ પૂરા કરશે 2032માં, અને સરકાર જો 2034માં વન નેશન વન ઇલેક્શન કરે તો 2032માં વિધાનસભા પૂરી થાય એને એક્સટેન્શન આપશે. તો આ પ્રકારની શક્યતા બે રહેલી છે, કાં તો 2029માં આવી શકે અને કાં તો 2034માં પણ વન નેશન વન ઇલેક્શન કરાવી શકશે. મને જે સૌથી વધારે પોસિબિલિટી દેખાય છે એવી દેખાય છે કે 2029માં કદાચ વન નેશન વન ઇલેક્શન લાગુ થઈ શકે, કેમ કે આ હજી ચાલે છે 2026. અત્યારે પીપી ચૌધરીની અધ્યક્ષતામાં સંસદની સંયુક્ત સમિતિ અલગ અલગ રાજ્યની મુલાકાત લે છે, સરકારને રિપોર્ટ આપી દેશે. બહુ તો 2027માં આપી દેશે. તો 2027માં જો રિપોર્ટ આપે તો બંધારણીય સુધારો એકદમ આરામથી કરાવી નાખશે. પેલા બંધારણીય સુધારો કરાવવા માટે 2/3 બહુમતી જોઈએ તો કદાચ એટલો આરામથી નોય કરાવે. સરકાર પાસે 2/3 અત્યારે ભેગું નથી થતું. હવે જે આપણે વાત કરીએ છીએ કે 129મો બંધારણીય સુધારા બિલ જે મૂકેલું એના માધ્યમથી કયા અનુચ્છેદમાં ફેરફાર કરવો પડે? જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારવાર કરાવવી હોય તો એના માટે આટલા અનુચ્છેદમાં ફેરફાર કરવો પડે. અનુચ્છેદ નંબર 83માં લખવામાં આવ્યું છે લોકસભાનો કાર્યકાળ જે સામાન્ય રીતે 5 વર્ષ માટે હોય. તો એક તો અનુચ્છેદ નંબર 83માં બદલાવ કરવો પડશે, કેમ કે વન નેશન વન ઇલેક્શન કરવામાં આવે, લોકસભાનો વહેલા ભંગ થાય તો એ સમય દરમિયાન નવેસરથી લોકસભાની ચૂંટણી કઈ રીતે કરાવવી, નવેસરથી લોકસભાની ચૂંટણી થાય તો એનો કાર્યકાળ કેટલો ગણવો, આ બધી બાબત માટે 83 નંબરમાં ફેરફાર થશે. એક 85 નંબરમાં ફેરફાર થશે જેમાં રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાના વિસર્જન અંગેની જોગવાઈ છે. 172 નંબર જે રાજ્યની વિધાનસભા સાથે જોડાયેલો છે, રાજ્યની વિધાનસભાની મુદત. 174 જેમાં રાજ્યની વિધાનસભાનો ભંગ રાજ્યપાલ કરી શકે એ સંબંધી જોગવાઈ. 356 નંબર જે રાષ્ટ્રપતિ શાસન સાથે જોડાયેલો અનુચ્છેદ. ત્યાર પછી અન્ય સુધારાની અંદર શેમાં જરૂરિયાત રહેશે તો કે લોક પ્રતિનિધિત્વ ધારો 1951. આ લોક પ્રતિનિધિત્વ ધારો 1951 એ કાયદો છે કે જેના માધ્યમથી અત્યારે ઇલેક્શન થાય છે. ઇલેક્શન માટે ઉમેદવારી માટે કેવી લાયકાત જોઈએ, બૂથની અંદર શું વ્યવસ્થા જોઈએ, કયા અધિકારી શું કામ કરી શકે, આ બધી જ વિગત માટે થઈ એક કાયદો છે લોક પ્રતિનિધિત્વ ધારો 1951. તો જો વન નેશન વન ઇલેક્શન કરાવવું હોય, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારવાર કરાવવી હોય તો એના માટે 83 નંબર 85 નંબર 172 174 356 આ બધા અનુચ્છેદમાં ફેરફાર કરવા પડશે. અને ત્યાર પછી આ એવો બંધારણીય સુધારો હશે કે જે રાજ્યને પણ અસર થાય. તમને ખ્યાલ હશે કે રાજ્યને અસર કરતા બંધારણીય સુધારા હોય તો લોકસભા રાજ્યસભાને તો પૂછવાનું જ હોય, હારવાર કોને પૂછવું પડે? દરેક રાજ્યની વિધાનસભાને પણ પૂછવું પડે. તો આ બંધારણીય સુધારો એકદમ સહેલો થવાનો નથી. આમાં સરકારને ઘણું કષ્ટ પડવાનું છે. અમિત શાહે ઘણાનો સંપર્ક કરવો પડશે, ઘણા નેતાઓને મનાવવા પડશે, એના માટે ચા પીવડાવવી પડશે, કોઈને પેટી ખોખું એને પછી એડી સીબીઆઈ જૂના ફોટા વગેરે મેં તમને કીધેલું. તો અલગ અલગ પ્રકારના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. તો આ બંધારણીય સુધારો છે એટલા માટે થોડું કષ્ટ તો પડે કે 2/3 બહુમતી લોકસભા રાજ્યસભામાં જોઈએ અને દરેક રાજ્યની વિધાનસભાને પણ પૂછવું પડે. તો આખી જે ઓવરઓલ મેટર છે ને દોસ્તો, એનો સારાંશ આખો એમ થયું કે અત્યારે હાલમાં મેં તમને એટલા માટે ભણાવ્યું કેમ કે એક વ્યક્તિની અધ્યક્ષતામાં સંસદની સંયુક્ત સમિતિએ ગુજરાતની મુલાકાત લીધી. ઇકોની અધ્યક્ષતામાંથી પીપી ચૌધરી.
તો આ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવું પડશે કે વન નેશન વન ઇલેક્શન માટે જે બંધારણીય સુધારા વિધેયક મૂક્યું છે 129મું, એની પર ચર્ચા કરવા, ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા માટે પીપી ચૌધરીની અધ્યક્ષતામાં સમિતિ. એની પહેલા એક ઉચ્ચ સ્તરીય પેનલ હતી, એના અધ્યક્ષ કોણ હતા? રામનાથ કોવિંદ હતા. એની પહેલા જે ઉચ્ચ સ્તરીય પેનલ હતી એમાં રામનાથ કોવિંદ અધ્યક્ષ હતા. ત્યાર પછી અમિત શાહ સહિતના ઘણા બધા સભ્ય આ પેનલની અંદર સામેલ હતા કે દેશમાં વન નેશન વન ઇલેક્શન કરવું હોય તો શું થઈ શકે. અધીર રંજન ચૌધરી, ગુલાબ નબી આઝાદ, NK સિંઘ, સુભાષ કશ્યપ, ત્યાર પછી હરીશ સાલ્વે, સંજય કોઠારી. આ જે વ્યક્તિ છે અર્જુન રામ મેઘવાલ એ આમંત્રિત સભ્ય હતા અને નીતિન ચંદ્ર છે એ સચિવ હતા આ સમિતિના. તો આટલા વ્યક્તિ સભ્ય તરીકે હતા, 8 જેટલા સભ્ય હતા. રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં પેનલ બની તો આમનું નામ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું, રામનાથ કોવિંદનું નામ. તો આ પેનલ પછી પીપી ચૌધરીનું નામ અને વન નેશન વન ઇલેક્શન થવાથી કયા કયા અનુચ્છેદમાં ફેરફાર કરવા જોઈએ એ બધી વિગત તમારે યાદ રાખવાની થાય. અને અગેન કે વન નેશન વન ઇલેક્શન એટલે એક જ તારીખે ચૂંટણી કરાવવાની વાત નથી, પણ વન નેશન વન ઇલેક્શન થી મતલબ છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હારવાર કરાવવાની. પછી જે લોકલ બોડીઝની ઇલેક્શન હોય એ 100 દિવસની અંદર પછી કરાવો તો ચાલે. એક હારવાર ન હોય એમ, ધીમે ધીમે પહેલા સેટ થાય પછી હોય. પેલા ટાઈમ ટેબલ નથી બનાવતા કે સવારે 3 વાગે શરૂ કરે, પણ ટાઈમ ટેબલ બીજે દિવસે બપોર 3 વાગે શરૂ થાય. તો એક હારવાર નહીં કે ભાઈ આપણે હાલો ગાંડો નાય ત્યારે ઘસી નાખે, એમ નહીં. પણ પહેલા લોકસભા વિધાનસભાની કરાવો, પછી 100 દિવસમાં તમે લોકલ બોડીઝની કરાવો, પછી સેટ થાય તો પછી હારવાર કરાવજો આગામી સમયમાં. એક મેટર તાજેતરની અંદર આ આવેલી છે કે ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર રાજ્યસભાની બેઠક માટે વોટિંગ થશે. રાજ્યસભા માટે 4 જેટલી બેઠક ખાલી થશે ગુજરાતમાંથી અને એની ચૂંટણી થશે 18મી જૂનના દિવસે. તો આ મેટર અત્યારે ચર્ચામાં આવી છે. આપણે સમગ્ર વિગત સમજી લઈએ. રાજ્યસભા માટેની વિગત કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે મને એકવાર કહી દો ને. રાજ્યસભાની વિગત કયા અનુચ્છેદમાં છે? 80 નંબરની અંદર રાજ્યસભા સંબંધી વિગતો રહેલી છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે હું ફરીવાર જો બંધારણ શરૂ કરું તો ઘણા પહેલી વાર ભણતો એની જેમ જ બેઠે બોલું. મતલબ આમ પહેલી વાર કેમ સાંભળતો એની જેમ જ ઘણાની ફિલિંગ આવે. તમને આ એસીની ફિલિંગ આવે છે અત્યારે? એસીની આ એક એસી બંધ કરી દો ને, આપણને ફાયદો થાય એવું કામ તમે ઋતુસર કરો. નહીં, મેં આખું બંધારણ ભણ્યું ત્યાં સુધી આ તો યક્ષ પ્રશ્ન રહેલો છે ને એસીનો, છેકથી છેક સુધી. ચલો અહીં આગળ રાજ્યસભા વિગત 80 નંબર અંતર્ગત આપવામાં આવેલી છે. રાજ્યસભાની અંદર એકવાર મને એમ કહી દો ને કે બેઠકની સંખ્યા કેટલી રહેલી છે? 245. 245 સભ્ય લેવાના હોય એ કઈ રીતે લેવાના હોય તો કે 12 સભ્યો નિષ્ણાત હોય આપણે જેવા, 233 જણા પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. 233 ઉપર પરોક્ષ રીતે ચૂંટણી થાય જેમાં આપણે ભાગ નથી લેતા, જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો ભાગ લે છે. વિધાનસભાના સભ્યો ત્યાં આગળ વોટિંગ આપે છે. ગુજરાતમાંથી રાજ્યસભાની અંદર કેટલી બેઠકો જઈ રહી છે તો કે આપણે ભણ્યા ત્યારે વાત કરી હતી કે ગુજરાતમાંથી 11 જણા ઇકો બંધાવી રાજ્યસભાની અંદર જાય. અચ્છા, લોકસભાની અંદર કેટલા સભ્યો જાય? 26 વ્યક્તિ જાય, જ્યારે રાજ્યસભાની અંદર 11 વ્યક્તિ જાય. ત્યાર પછી તમને એ પણ ખ્યાલ છે કે રાજ્યસભાની અંદર એક હારોહાર 245 ની ચૂંટણી ન થાય, કેમ કે આ ગૃહ છે કાયમી ગૃહ, અને કાયમી ગૃહનો મતલબ એ થાય કે દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. તો અહીંયા આગળ કટકે રાજ્યસભાની અંદર બેઠકો ખાલી પડે. અત્યારે હાલની અંદર જે મેટર આવે છે એ મેટર છે કે અલગ અલગ 10 રાજ્યમાંથી અમુક બેઠક ખાલી થાય છે, જેની સંખ્યા લગભગ 24 જેટલી રહેલી છે. તો અલગ અલગ 10 રાજ્યમાંથી 24 જેટલી બેઠક ખાલી થાય છે, જેમાંથી આપણે ગુજરાતમાંથી 4 જેટલી બેઠક ખાલી થાય છે. એ ગુજરાતમાંથી જે 4 બેઠક ખાલી થશે એના ઉપર ઇલેક્શન છે. તો સામાન્ય રીતે જે અલગ અલગ સમય ચૂંટણી આવે ને ગુજરાતમાંથી, એમાં 11 ની એક હારવાર ના આવે, ક્યારેક 3 સભ્યની આવે, ક્યારેક 4 સભ્યની આવે. તો જે સભ્ય રિટાયર્ડ થવાના હોય એને ભરતા જવાના હોય. તો અત્યારે હાલમાં મેટર શું આવી? અગેન કે ગુજરાતમાંથી 4 બેઠક ઉપર રાજ્યસભાની ચૂંટણી થશે અને ઓવરઓલ આખા દેશમાંથી 10 રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી થશે. પણ રાજ્યસભાની ચૂંટણી જ્યારે થશે દોસ્તો ત્યારે આપણને એમ જનરલી ખ્યાલ નહીં આવે, કેમ કે પરોક્ષ રીતે ચૂંટણી થાય છે, આમાં લોકો ભાગ લેતા નથી, એટલા માટે આપણને જનરલી ખ્યાલ નહીં આવે. આપણે આખી સમગ્ર વિગત સમજી લઈએ. રાજ્યસભાની ચૂંટણીમાં જે વ્યક્તિ ઉમેદવારી કરવી હોય એના માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? તો કે એના માટે ઓછામાં ઓછી ઉંમર જોઈએ છે 30 વર્ષની. લોકસભામાં 25 વર્ષ, રાજ્યસભામાં 30 વર્ષ.
ત્યાર પછી જે વ્યક્તિએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લેવો હોય એને ડિપોઝિટ કોઈ ભરવાની, તો કે હા, એમણે 10,000 રૂપિયાની ડિપોઝિટ ભરવાની. એસસી કે એસટી કેન્ડિડેટ હોય એના માટે 5,000 રૂપિયાની ડિપોઝિટ ભરવાની. ત્યાર પછી રાજ્યસભાની ચૂંટણી માટે પહેલા એક એવો નિયમ હતો કે તમે જે રાજ્યના વતની હોય એ જ રાજ્યની અંદર અથવા તમે જે રાજ્યની મતદાર યાદીમાં નોંધાયેલા હોય એ જગ્યાએ તમે રાજ્યસભાની અંદર ચૂંટાઈ શકો. મતલબ કે આપણે ગુજરાતમાંથી ચૂંટાઈ શકીએ, આપણે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈ ન શકીએ, આપણે બિહારમાંથી ન ચૂંટાઈ શકીએ. કેમ કે રાજ્યસભાનો મતલબ એ થાય કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી સભા અથવા ગૃહ, એને રાજ્યસભા આપણે કહીએ. તો એ જ વ્યક્તિ રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી શકે જે એ રાજ્યનો હોય પેલા તો એમ. પણ આ જે જોગવાઈ છે 2003 પછી રિમૂવ કરી. 2003 પછી આ જોગવાઈને રિમૂવ કરતા એવું કીધું કે એક વ્યક્તિ હોય એ કોઈ પણ રાજ્યમાંથી રાજ્યસભામાં જઈ શકે. આ 2003 ની અંદર નિયમમાં ચેન્જ કર્યો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે એસ જયશંકર જે ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા હતા, ત્યાર પછી ડોક્ટર મનમોહન સિંહ આસામમાંથી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ગયેલા હતા. તો ડોક્ટર મનમોહન સિંહ ક્યાં આસામના રહેવાસી, ક્યાં એ રાજસ્થાનના રહેવાસી. અરુણ જેટલી કરીને એક નેતા હતા જે મૂળ રીતે પંજાબના ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા હતા. તો નંબર ઓફ એક્ઝામ્પલ્સ રહેલા છે કે જેની અંદર એક રાજ્યના રહેવાસી ન હોય તેમ છતાં એ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયેલા હોય. તો નિયમ તમારે યાદ રાખવાનો છે. રાજ્યસભાની અંદર જે વોટિંગ થાય એના માટે મત ગણતરી કરવામાં આવે. રાજ્યસભાની અંદર વિધાનસભાના સભ્યો વોટ આપે આપણે સમજી શકીએ. ચલો દાખલા તરીકે ગુજરાતની વિધાનસભા હોય 182 ધારાસભ્યો આપણા માનનીય આદરણીય. તો તમારી પાસે એક લિસ્ટ આવે. એ લિસ્ટ કોનું આવે કે જે વ્યક્તિ રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હોય એનું એક લિસ્ટ આવે. ફોર્મ કોણ ભરી શકે? જેની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોય? 30 વર્ષ. ડિપોઝિટ ભરે. ત્યાર પછી જે લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગત જે બધી જોગવાઈ લખેલી છે એનું પાલન થતું હોય. જેમ કે 2 વર્ષ કે તેથી વધુની સજાના પાત્ર ગુનો સાબિત ન થયો હોય. કઈ યાદ આવે ને? આમ યાદ આવે ને વર્ષો પહેલા આપણે તમે ફ્લેશબેકમાં જતા રહ્યો. 2 વર્ષ કે તેથી વધુની સજાના પાત્ર ગુનો સાબિત ન થયો હોય. ઓછો ગુનો સાબિત થયો તો ઇટ્સ ઓકે, ચાલો 3 મહિનાની પડી, 6 મહિનાની પડી, 1.5 વર્ષની પડી. આમ નાનો ગુંડો હોય મધુરમ તો એ ચાલે, પણ આમ ખૂંખા રગોડો ન હોય એમ. તો 2 વર્ષ કે તેથી ઓછી સજાના પાત્ર ગુનો હોય તો ચાલે. સામાજિક ગુના રજીસ્ટર્ડ ન હોય, સરકારી નોકરીમાંથી ભ્રષ્ટાચારના કારણે દૂર ન કર્યા હોય, માનસિક રીતે સ્થિર હોય, નાદારી જાહેર ન કરી હોય, ત્યાર પછી કોઈ વ્યક્તિ સરકારી જે હિસ્સો 25% કે તેથી વધારે હોય એવી કંપનીમાં જોડાયેલ ન હોય, સરકારી કોન્ટ્રાક્ટમાં રસ ન હોય. તો આવી જે લાયકાત લોક પ્રતિનિધિત્વ ધારામાં લખવામાં આવેલી છે એ ધરાવતો હોય તો રાજ્યસભામાં ફોર્મ ભરી શકે. ઉપરાંત એક અનુચ્છેદ રહેલો છે 84 નંબર. અનુચ્છેદ નંબર 84 માં સંસદ સભ્ય બનવા માટેની કેટલીક લાયકાત ગેરલાયકાતનો ઉલ્લેખ રહેલો છે. તો અનુચ્છેદ 84 ની અંદર જે લાયકાત ગેરલાયકાતની વાત કરી, લોક પ્રતિનિધિત્વ ધારાની અંદર જે લાયકાત લખી, આનું જે પાલન કરે એ રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભરી શકે. પણ માત્ર આવી જે લાયકાત હમણાં હું બોલ્યો એકદમ સામાન્ય લાયકાત છે. પણ રાજ્યસભાની ચૂંટણી થાય છે પરોક્ષ રીતે. તમારે એક વાક્ય યાદ રાખવાનું કે જે ગૃહની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય એમાં ફોર્મ ભરવું એકદમ ઇઝી હોય. જેમ કે લોકસભાની ચૂંટણી, જેમ કે વિધાનસભાની ચૂંટણી, જેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. તો જે જગ્યાએ પ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય ત્યાં આગળ ફોર્મ ભરવું એકદમ ઇઝી હોય. પણ જે ગૃહની ચૂંટણી પરોક્ષ રીતે થાય ત્યાં ફોર્મ ભરવું એકદમ કઠિન હોય. સામાન્ય જનતા માટેનું ગૃહ નથી એમ તમે સમજી લ્યો. જેમ કે તમારે મારે રાષ્ટ્રપતિ થવું હોય તો એમને ફોર્મ ન ભરી શકીએ. એ પરોક્ષ રીતે ચૂંટણી થાય, એમાં જે સમર્થન માટેની કન્ડિશન એકદમ ટાઈટ હોય. પછી તમારે મારે માની લો કે ફોર્મ ભરવું ઉપરાષ્ટ્રપતિ માટે તો એકદમ ઇઝીલી ફોર્મ ન ભરી શકાય, એમાં સમર્થનની જે કન્ડિશન એકદમ ટાઈટ હોય. અને એ જ રીતે અત્યારે હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 4 બેઠક પર થવાની છે. તો એમાં ફોર્મ ભરવા માટે સમર્થન જોઈએ. સમર્થનમાં શું કહે છે તો કે વિધાનસભાની જે બેઠકો હોય, વિધાનસભાની બેઠકો એમાંથી કેટલામાં ભાગનું સમર્થન હોવું જોઈએ તો કે 10મા ભાગનું સમર્થન હોવું જોઈએ. તો તમારે કે મારે જો એવી ઈચ્છા હોય કે રાજ્યસભાની અંદર ફોર્મ ભરી દેવું છે, એના માટે 30 વર્ષની ઉંમરને વગેરે તો જોઈએ જ. તમારે થઈ ગયા છે, મારે જે થોડા ઘટે છે, પણ 30 વર્ષ હોય ડિપોઝિટ ને વગેરે આપણે લઈને જઈએ કે મને રાજ્યસભામાં ફોર્મ ભરવા દો, એમ ન ભરવા દે, એના માટે સમર્થન જોઈએ. વિધાનસભાની બેઠકના 10મા ભાગના સભ્યોનું સમર્થન જોઈએ તો 182 જ હોય, એનો 10મો ભાગ કરી દો તો લગભગ કેટલા થાય? 19. તો જે વ્યક્તિ ફોર્મ ભરવું હોય ઓછામાં ઓછા 19 જેટલા લોકો જો ધારાસભ્ય સમર્થન આપે તો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લઈ શકાય, ઉમેદવારી કરી શકાય.
તો આ જે કન્ડિશન એકદમ ટાઈટ રહેલી છે એના કારણે થઈ મોટાભાગના લોકો આમાં સાહસ કરતા નથી. તો આ કન્ડિશન ઉપરથી જ આપણે કહી શકીએ કે આમાં કયા વ્યક્તિ ફોર્મ ભરે? જે રાજકીય રીતે નજીકના વ્યક્તિ હોય ને એને સેટ કરવા માટેનું ગૃહ આપણે ગણી શકીએ. હવે રાજ્યસભાની અંદર આપણે એવું કીધું કે વિધાનસભાના સભ્યો વોટ આપે. તો વિધાનસભાના સભ્યો વોટ આપે એટલે એવી રીતે વોટ ના આપે કે ચલો ભાઈ એક આ કાળુભાઈ ફોર્મ ભર્યું તો કેટલા ઊંચા આંગળી કરે છે, ઊંચા આંગળી કરી દો. ત્યાર પછી લગરાભાઈ ફોર્મ ભર્યું કેટલા ઊંચી આંગળી કરે કરી દો. એવી રીતે ન હોય. ત્યાં આગળ એક સૂત્રની મદદથી કાઉન્ટ કરવામાં આવે કે આટલા વોટ જે વ્યક્તિને મિનિમમ મળે એ વ્યક્તિ વિજેતા બને. વિધાનસભામાંથી આટલા મિનિમમ વોટ મળવા જોઈએ તો એને મતનું પ્રાથમિક મૂલ્ય કહેવામાં આવે. તો એ જે મત કેટલા મળવા જોઈએ એના માટે સૂત્ર હોય કે વિધાનસભાની બેઠકો અને એના છેદમાં આવે ખાલી પડેલી બેઠક +1 અને આખા સૂત્રની અંદર +1. આ સૂત્ર છે કે જ્યારે રાજ્યસભાની ચૂંટણી હોય વિધાનસભાના સભ્યો મત આપે ત્યારે એ વ્યક્તિ વિજેતા બને કે જે વ્યક્તિને મિનિમમ આટલા મત મળેલા હોય તો જ વ્યક્તિ વિજેતા બની શકે. તો અહીંયા આગળ વિધાનસભાની બેઠકો કેટલી રહેલી છે? 182. એના છેદમાં ખાલી પડેલી બેઠક. તો ખાલી પડેલી બેઠક તો અત્યારે હાલમાં કેટલી બેઠક ઉપર ઇલેક્શન થવાનું છે? 4. તો અહીંયા આગળ ખાલી પડેલી બેઠક એટલે જેટલાની ઉપર ઇલેક્શન થવાનું હોય તો 4 + 1 અને ત્યાર પછી ઓવરઓલ +1. તો 182 અને એના છેદમાં 5 અને +1. થોડું ઝડપી ગણિત તમે કરો મિત્રો. તો 36.4 ને +1 એટલે 37.4 ને 37.4 એટલે લગભગ કેટલા થાય? 38. તો અહીંયા આગળ તમને આ ખ્યાલ છે ને મારું ઝડપી ગણિત કે તમને આમ ખ્યાલ આવી ગયો કે મેં ગોખેલું છે? તો આજે 38 જેટલું મતલબ 38 જેટલા મત મળવા જોઈએ. કોઈ પણ વ્યક્તિને વિજેતા બનવું હોય તો 38 જેટલા મત મળવા જોઈએ. હવે બીજું કે રાજ્યસભાની અંદર જેટલી પણ બેઠક ઉપર ઇલેક્શન થાય 4 બેઠક પર તો એક વ્યક્તિ એકને જ મત આપી શકે. પ્રાથમિક મત એક વ્યક્તિ એક હારવાર બધાને વોટ નો આપી શકે. તેનો અર્થ એ થાય કે વિધાનસભાની અંદર જે ધારાસભ્ય બેઠા હોય એ પોતાનો પ્રાથમિક મત જે એક વ્યક્તિને આપે તો બીજા કોઈ વ્યક્તિને પ્રાથમિક મત ન આપી શકે. તો અહીંયા આગળ હું તમને એ સમજાવવા માંગુ કે વિધાનસભામાં જે 182 જેટલી બેઠક રહેલી છે ગુજરાતમાંથી, હવે અત્યારે હાલની સિચ્યુએશન આપણે સમજીએ. 182 વિધાનસભાની બેઠક, એમાંથી બીજેપી રહીને એની પાસે અત્યારે 162 જેટલી બેઠક તો રહેલી છે. 162. કોંગ્રેસની પાસે અત્યારે સમખાવાના 12 વ્યક્તિ છે. આમ આદમી પાર્ટીની પાસે 4 જેટલી બેઠક છે. પછી અપક્ષ વગેરે આપણે કઈ ગણતા નથી. હવે કોઈ વ્યક્તિએ જો વિજેતા બનવું હોય ને વિજેતા, એના માટે પેલા ફોર્મ ભરવું પડે. અરે ફોર્મ ભરવું હોય ને એના માટે સમર્થન કેટલાનું જોઈએ? 19. તો મને એમ કે કોંગ્રેસમાંથી કોઈ ફોર્મ ભરે નહીં. કોંગ્રેસમાંથી સમર્થન જ કેમ મળે? ત્યાર પછી અહીં આમ આદમી પાર્ટી વાળે તો દૂર દૂર સુધી વિચાર નહીં કરવાનો. સમજો કે આપણે ફોર્મ ભરીએ. આ પ્રકારના ખૂબ વિચાર હમણાં નહીં કરવાના. તો એનો અર્થ એ થાય કે આ 4 બેઠક ઉપર જે ઇલેક્શન છે એમાં એકદમ આરામથી કોણ જીતી જવાનું છે? બીજેપી. આ વખતે 4 બેઠક ઉપર બિનહરીફ રીતે ચૂંટણી થવાની છે. બિનહરીફ રીતે. કેમ કે બાકીના કોઈ પાર્ટીના લોકોની પાસે સમર્થનના પૈસા નથી. એમ કહું છું, સમર્થન માટે થઈને જે પહેલા તો ધારાસભ્ય જોઈએ એટલાય નથી. પછી આ 38 ની તો પછી વાત આવે. હવે બીજી વિગત આપણે સમજીએ કે 38 વ્યક્તિ હોય એ જ્યારે કોઈ વ્યક્તિને વોટ આપે ત્યારે વિજેતા બને તો બીજા વ્યક્તિએ જીતવું હોય તો બીજા 38 જોઈએ, ત્રીજા વ્યક્તિ જીતવું હોય તો ત્રીજા 38 જોઈએ, ચોથા વ્યક્તિ જીતવું હોય તો ચોથા 38 જોઈએ. કેમ કે એક ધારાસભ્ય કોઈ એકને જ મત આપી શકે. તો એક વ્યક્તિએ જો વિજેતા બનવું હોય તો 38, બીજા વ્યક્તિ વિજેતા બનવું હોય તો બીજા 38, એવી રીતે વોટ જોઈએ. તો અહીં આગળ તમે વિચારો કે 38 ગુણ્યા તમે 4 કરી દો તો એ સભ્ય સંખ્યા કેટલી થાય? તો કે 8 ચોકો 32, 4 તેરી 12 ને 3 15, 152. બીજેપી ની પાસે કેટલા રહેલા છે? 162. તો 152 તો ઓલરેડી ની પાસે રહેલા છે. તો આરામથી 4 સભ્ય રાજ્યસભાની અંદર બીજેપી ના જવાના છે. તો અગેન આ સૂત્ર પહેલા તો ખ્યાલ આવ્યો કે ન આવ્યો તમને? કે જ્યારે કોઈ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી આવે રાજ્યમાંથી તો એ સમય દરમિયાન એ વ્યક્તિ વિજેતા બની શકે જેને આટલા મિનિમમ મત મળ્યા હોય. ને આટલા મિનિમમ મત એના માટે સૂત્ર કે વિધાનસભાની બેઠક, ખાલી પડેલી બેઠક +1 અને ઓવરઓલ 1. તો વિધાનસભાની બેઠક 182. અત્યારે હાલમાં ગુજરાતમાંથી ખાલી પડેલી બેઠક છે 4 + 1 અને એનું તમે સાદું રૂપ આપો તો 38 જેટલા મિનિમમ વોટ મળવા જોઈએ. તો એક વ્યક્તિ વિજેતા બનવું હોય તો 38,
બીજા વ્યક્તિ વિજેતા બનવું હોય તો બીજા 38, તો એક ધારાસભ્ય એકને જ મત આપી શકે, હારવાર બીજા ન આપી શકે, એટલે 38, 38, 38, 38 એ રીતે ત્યાં આગળ સભ્ય સંખ્યા હોવી જોઈએ. તો 4 વ્યક્તિને જો વિજેતા બનાવવો હોય, 4 વ્યક્તિને, તો બીજેપીની પાસે કેટલા ટોટલ હોવા જોઈએ? 152 બેઠક અથવા 152 ધારાસભ્ય. એની જગ્યાએ 152 ના કાકા 162 એની પાસે છે, અને તોય 10 ધારાસભ્ય પૂછે કે હું કોને વોટ આપું. તો અત્યારે હાલમાં તો બીજેપીની 4 બેઠક જઈ શકે એવી પૂરી શક્યતા છે. તો આ વિગત આપણે એટલા માટે સમજ્યા કે 18મી જૂનના દિવસે ગુજરાતમાંથી 4 બેઠક ઉપર રાજ્યસભાની ઇલેક્શન થવાનું છે. બીજું, રાજ્યસભાની ચૂંટણી ગુપ્ત રીતે થાય છે. સમજો, રાજ્યસભાની ચૂંટણી ગુપ્ત રીતે થાય, પણ તેમ છતાં એક નિયમ બનાવવામાં આવ્યો છે. નિયમ એ બન્યો છે કે બીજેપીના સભ્ય જ્યારે રાજ્યસભાની અંદર વોટ દેવા માટે જાય, બીજેપીના ધારાસભ્ય, તો બીજેપી પાર્ટીએ પોતાના એક ત્યાં આગળ અધિકારી રાખ્યા હોય, પોતાનો એક માણસ રાખ્યો હોય, અને પેલા મતદાન દેખાડવાનું બેલેટ પત્રની અંદર કે મેં કોને વોટ આપ્યો છે. રાજ્યસભાની ચૂંટણી ગુપ્ત મતદાનથી હવે ન કહેવાય, પરંતુ રાજ્યસભાની ચૂંટણી ઓપન બેલેટથી કહેવાય. અહીં આગળ ધારાસભ્યો પોતાની પાર્ટીના જ સભ્યને વોટ આપે છે કે નહીં એ ચેક કરવાનું હોય. અહીં આગળ માની લો કે એવું બને કે વિધાનસભાની અંદર બીજેપીનો ધારાસભ્ય છે, એને દઈ આવી ગઈ કોંગ્રેસ ઉપર, ને કોંગ્રેસમાં ટીક કરી નાખ્યું, એકડો કરી નાખ્યું, તો એ ન ચાલે, ક્રોસ વોટિંગ કહેવાય. તો પહેલા રાજ્યસભાની ચૂંટણી એકદમ ગુપ્ત રીતે થતી, પણ એમાં છે ને ઘણા ક્રોસ વોટિંગ કરી આવતા. એટલે હવે રાજ્યસભાની ચૂંટણીમાં નિયમ કર્યો કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ ધારાસભ્ય પોતાનું બેલેટ દેવા માટે જાય, તો પોતાની પાર્ટીના એક ત્યાં આગળ વ્યક્તિ મૂક્યા હોય ને પેલા દેખાડતા જોજો, હું ફૂટી નથી ગયો, મેં પૈસા નથી લીધા, મેં આપણી જ પાર્ટીના સભ્યને વોટ આપ્યો છે. તો અત્યારે હાલની અંદર તો નિયમ રહેલો છે કે જ્યારે વોટ દેવા જાય ત્યારે પોતાની પાર્ટીએ જેને નિયુક્તિ કરી હોય એને બેલેટ પત્ર દેખાડી અને ત્યાર પછી આગળ વધવાનું. એના પછી એક મેટર રહેલી છે કે બીસીસીઆઈ ને આરટીઆઈ અંતર્ગત ગણી શકાય કે ન ગણી શકાય. બીસીસીઆઈ ને આરટીઆઈ અંતર્ગત આવરી શકાય કે ન આવરી શકાય, આ એક મેટર રહેલી છે. આખો સારાંશ રહેલો છે, સારાંશ. પણ સારાંશ ઉપર આપણે આવીએ એની પહેલા આપણે આખી વિગત ભણવી પડે. તો મેટર એ રહેલી છે કે બીસીસીઆઈ નામની એક સંસ્થા, એને બીસીસીઆઈ નામની સંસ્થા એને આરટીઆઈ અંતર્ગત આવરી શકાય કે ન આવરી શકાય, આરટીઆઈ અંતર્ગત આપણે માહિતી મેળવી શકીએ કે ન મેળવી શકીએ, આ એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો. તમને ખ્યાલ છે કે બીસીસીઆઈ એક ધનાઢ્ય બોર્ડ રહેલું છે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એનું પૂરું નામ થાય બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. મુંબઈ ખાતેનું હેડક્વાર્ટર રહેલું છે. હવે આ જે બીસીસીઆઈ રહેલી છે એને રાજ્યની વ્યાખ્યામાં પહેલા તો ગણી શકાય કે ન ગણી શકાય, આને લઈને પણ પહેલા સવાલ આવેલો, અને ત્યાર પછી સવાલ એ આવેલો કે આરટીઆઈ અંતર્ગત કોઈ વ્યક્તિ બીસીસીઆઈ વિશે માહિતી માંગે તો એ માહિતીને મળવા પાત્ર થાય કે કેમ. તો બે મુખ્ય પ્રશ્ન અત્યાર સુધીમાં આવેલા. હવે જે ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ રહેલું છે, તો તમને ખ્યાલ હશે કે તમિલનાડુના એક કાયદા અંતર્ગત એનું રજીસ્ટ્રેશન થયેલું છે, એક સોસાયટી એક્ટ રહેલો તમિલનાડુનો, એ અંતર્ગત એનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું. બીસીસીઆઈ એ રાજ્યની વ્યાખ્યામાં આવે કે ના આવે, બીસીસીઆઈ ને સરકારી સંસ્થા ગણી શકાય કે ન ગણી શકાય, એ સૌથી પહેલી વાર પ્રશ્ન ઉપસ્થિત થયેલો. તો હું તમને એ સમજાવી દઉં કે અનુચ્છેદ નંબર 12 આપણે ભણેલા, ત્યાર પછી એક અનુચ્છેદ નંબર 36 આપણે ભણેલા. આ બંનેની અંદર એક વ્યાખ્યા આપેલી, રાજ્યની વ્યાખ્યા. અને મેં તમને સમય દરમિયાન સમજાવેલું કે રાજ્યની વ્યાખ્યા અંતર્ગત એવી સંસ્થાનો સમાવેશ થાય, એવા પદાધિકારી અધિકારીનો સમાવેશ થાય કે જે રાજ્ય સરકાર વતી કામ કરતા હોય, રાજ્ય સરકાર દ્વારા નિમણૂક થતી હોય, રાજ્ય સરકાર વતી કામ કરતા હોય, અને રાજ્ય સરકારનું એમાં ડીપ કંટ્રોલ કે નિયંત્રણ હોય. તો એવી સંસ્થાને શું કહેવાય? રાજ્યની વ્યાખ્યામાં આપણે ગણી શકીએ. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપેલું કે સરકારી નાણાં દ્વારા ચાલતી કોઈ પણ સંસ્થાને શું કહેવામાં આવે? રાજ્ય કહેવામાં આવે. તો મ્યુનિસિપાલિટી રાજ્ય કહેવાય, પોલીસ સ્ટેશન રાજ્ય કહેવાય, પંચાયતી રાજ્ય કહેવાય, ત્યાર પછી જે સંસદ સભ્ય છે એ રાજ્ય કહેવાય, સરકારી નિહાળ છે એ રાજ્ય કહેવાય, હોલ્ડિંગ બોક્સ રાજ્ય કહેવાય એ ન કહેવાય. કેમ કે સરકારનો પૈસા નથી આવતા, ત્યાર પછી સરકાર દ્વારા નિમણૂક નથી થતી, સરકાર તરફથી અહીંયા આગળ ભણાવવામાં નથી આવતું, મતલબ કે સરકારનું આમાં નિયંત્રણ નથી, તો આને રાજ્યની વ્યાખ્યામાં ન કહેવાય. તો એક સવાલ ઉપસ્થિત થયેલો 2005 ની અંદર સુપ્રીમ કોર્ટમાં કેસ આવે છે. એ કેસમાં, અને એનું નામ રહેલું છે જી ટેલિફિલ્મ્સ કરીને કેસ આવે છે, જી ટેલિફિલ્મ્સ કેસ 2005. આ કેસની અંદર સુપ્રીમ કોર્ટની અંદર પૂછવામાં આવેલું કે શું આ અનુચ્છેદ 12 ની રાજ્યની વ્યાખ્યા છે એમાં બીસીસીઆઈ ને આપણે આવરી શકીએ કે ના આવરી શકીએ. તો સુપ્રીમ કોર્ટે કીધું કે બીસીસીઆઈ ની અંદર જે નિમણૂક કરવામાં આવે છે પ્રેસિડેન્ટની, સીઈઓ ની, ત્યાર પછી ત્યાં આગળ બીજો જે સ્ટાફ હોય, એમાં સરકારનું ઇન્ટરફિયર નથી.
ત્યાર પછી એની અંદર અંદરો અંદર ચૂંટણી થઈ અને આ બધા પદ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી બીસીસીએ જે કામ કરે છે એમાં સરકારના નાણાંનો ઉપયોગ થતો નથી. બીજું કે સરકાર પોતે બીસીસીઆઈ માટે કોઈ નિયમો બનાવતું નથી. સરકાર બીસીસીઆઈ માટે કોઈ કાયદો બનાવેલ નથી. સરકારે બીસીસીઆઈને ભારતીય બંધારણમાં સ્થાન આપેલ નથી. તો રાજ્યની વ્યાખ્યામાં ગણી શકાય નહીં. તો 2005 ની અંદર જી ટેલિફિલ્મ્સ કરીને જે કેસ આવે છે એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કીધું કે આ જે બીસીસીઆઈ છે એ રાજ્યની વ્યાખ્યામાં નથી આવતું. રાજ્યની વ્યાખ્યામાં નથી. એટલે તમે એક રીતે એમ સમજી લો કે અત્યારે જે ભારતીય ક્રિકેટ ટીમ રમતી હોય છે તો આપણે એમ ન કહી શકીએ કે ભારતીય ક્રિકેટ ટીમ છે. મતલબ કે એ ભારત સરકાર વતી નથી રમતી, ભારત દેશ વતી નથી રમતી, પણ એક પ્રાઇવેટ સોસાયટી રજીસ્ટ્રેશન કરાયું તમિલનાડુના કાયદા અંતર્ગત અને એ અંતર્ગત આખી ટીમ રમે છે. તો ઘણી વાર એવું આવતું હોય છે કે આ ટીમ ભારતીય ક્રિકેટ ટીમ ન કહેવાય, આ એક પ્રાઇવેટ ટીમ કહેવાય, ઘણા એવું કહેતા હોય છે. તો સુપ્રીમ કોર્ટે 2005 ની અંદર સ્પષ્ટ કર્યું કે બીસીસીઆઈમાં જે નિમણૂક થાય એ સરકાર દ્વારા નિમણૂક થતી નથી. બીસીસીઆઈમાં પૈસા સરકારના ટેક્સમાંથી જતા નથી. બીસીસીઆઈની અંદર નિયમો કે કાયદા ભારત સરકાર બનાવતી નથી. તો આને રાજ્યની વ્યાખ્યામાં ન ગણાય, આને એક પ્રાઇવેટ સોસાયટી અંતર્ગત ગણી શકાય. પણ તેમ છતાં સુપ્રીમ કોર્ટે 2005 ના કેસમાં એવું કીધું કે ભલે સરકાર એના માટે કાયદો નથી બનાવતી, ભલે સરકારને પૈસા નથી આપતી, ભલે સરકારે એના બંધારણમાં સ્થાન નથી આપ્યું, ભલે સરકારે નિમણૂક નથી કરતી બીસીસીમાં, પણ તેમ છતાં એ જે પ્રવૃત્તિ કે જે કાર્ય કરે છે બીસીસીઆઈ એ જાહેર કાર્ય રહેલું છે. જ્યારે કોઈ બીસીસીઆઈ વતી રમે તો આપણને એવું જ લાગે છે કે ભારત વતી રમી રહ્યું છે, તો આપણને એ જ ગૌરવ થાય છે અને એ જ બધી બાબતો દેખાય છે. તો પછી જ્યારે કોઈ વ્યક્તિની સાથે બીસીસીઆઈ અન્યાય કરે ત્યારે સુપ્રીમ કોર્ટમાં કોઈ વ્યક્તિ રીટ અરજી દાખલ કરી શકે. આ 2005 ની અંદર કીધેલું. તો એક લીટીનો સારાંશ આમાં એમ થઈ ગયો કે બીસીસીઆઈ અત્યારે હાલમાં રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી. હવે એક બીજી બાબત આવી કે જ્યારે બીસીસીઆઈ ની અંદર કોઈ પ્રવૃત્તિ થાય અને એ અંતર્ગત આપણને માહિતી જોઈતી હોય તો આપણને માહિતી મળવા પાત્ર થાય કે કેમ. જેમ કે અત્યારે આઈપીએલ કોણ રમાડે છે? બીસીસીઆઈ. હવે કોઈ વ્યક્તિને જાણવું હોય કે આઈપીએલ નું આખું આયોજન કર્યું, એ સમગ્ર આયોજન દરમિયાન બીસીસીઆઈ ને કેટલા રૂપિયાનો ફાયદો થયો એ આપણે જો જાણવું હોય તો આપણે આરટીઆઈ ની અરજી કરી શકીએ. કેમ? તો આ મેટર પહેલા ગયેલી 2018 ની અંદર 2018 ની અંદર એક સૂચના આયોગના અધ્યક્ષ રહેલા હતા કોઈક શ્રી ધરુલુ કરીને એક વ્યક્તિ હતા જે સૂચના આયોગના કમિશનર હતા. તો આપણે 2018 ની અંદર એવું કીધેલું કે બીસીસીઆઈ ભલે રાજ્યની વ્યાખ્યામાં ન આવે, બીસીસીઆઈ ભલે સરકારી સંસ્થા નથી, પણ એમની જે કામગીરી છે એ જાહેર ક્ષેત્રને લગતી કામગીરી છે, બહુ બધા વ્યક્તિને અસર કરતી કામગીરી છે, આખા દેશને અસર કરતી કામગીરી છે. અને જ્યારે બીસીસીઆઈ ની ટીમ જ્યારે બીજા દેશમાં રમવા માટે જાય ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ અરસામાં એની કામગીરીનું નેચરને આપણે ધ્યાનમાં રાખીએ તો બીસીસીઆઈ સૂચનાના દાયરામાં આવે. સૂચનાના દાયરામાં આવે. આ 2018 ની અંદર સૂચના આયોગના કમિશનરે આ પ્રકારની માહિતી આપી. ત્યાર પછી અત્યારે ફરી વાર જયારે 2026 ની અંદર આ પ્રકારની મેટર ગઈ તો 2026માં સૂચના આયોગે પોતાના અગાઉના જે નિર્ણય હતા એને ફેરવી નાખ્યો અને સૂચના આયોગે જણાવ્યું કે બીસીસીઆઈ સૂચનાના દાયરામાં નથી આવતું. એનો મતલબ એ થાય કે કોઈ પણ વ્યક્તિને અધિકાર નથી કે આરટીઆઈ કરી બીસીસીઆઈ ની માહિતી જાણી શકે. જેમ કે તમને ખ્યાલ હોય તો આની અગાઉ બીસીસીઆઈ ના એક વ્યક્તિ હતા જે સચિવ તરીકે કામ કરતા હતા, જેનું નામ શું રહેલું હતું? જય શાહ. બરાબર ને? જે અત્યારે આઈસીસી ની અંદર ચેરમેન છે. તો પહેલા બીસીસીઆઈ માં એ ઉચ્ચ હોદ્દા ઉપર હતા. હવે કોઈ વ્યક્તિ આરટી ની અરજી કરે કે તમે કયા નિયમોનું પાલન કરીને કઈ પ્રક્રિયા દ્વારા એને આ પ્રકારની ઉચ્ચ પોઝિશન આપેલી, તો બીસીસીઆઈ તરત કહેશે કે અમે સૂચનાનો જવાબ ન આપી શકીએ, કેમ કે અમે સરકારી સંસ્થા નથી, અમે પ્રાઇવેટ છીએ, એવું કહેશે. તો 2018માં તો એવું કીધેલું કે હા ભાઈ સૂચનાના દાયરામાં આવે છે, પણ અત્યારે 2026માં ના પડી દીધી સૂચના આયોગે કે બીસીસીઆઈ વતી કોઈ વ્યક્તિ સૂચના કદાચ માગશે તો અમે એ સૂચના મળેની ખાતરી આપતા નથી. તો આ બે લીટીનો સારાંશ હું તમને જણાવી દઉં આ આખી મેટરમાંથી કે બીસીસીઆઈ રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી. આ સુપ્રીમ કોર્ટે જણાવેલું છે 2005ના જી ટેલિફિલ્મ્સ કેસની અંદર. અને બીજી લીટીનો સારાંશ કે બીસીસીઆઈ એ સૂચનાના દાયરામાં આવતું નથી, એટલે આરટીઆઈ ની અરજી કોઈ વ્યક્તિ કરે તો માહિતી એને મળે એવું જરૂરી નથી. તો વિધાનની અંદર જો પૂછવામાં આવે તો આપણને સમગ્ર મેટર ખ્યાલ આવવો જોઈએ. અહીંયા આગળ મેં સારાંશ તૈયાર કર્યો છે. આરટીઆઈ એક્ટ ની અંદર એક કલમ રહેલી છે 2 અને એમાં પેટા કલમ છે H નંબરની. આમાં લખવામાં આવે છે કે કઈ કઈ કંપની કઈ કઈ સંસ્થાને તમે સરકારી ગણી શકો, તો એ 2H ની અંદર વ્યાખ્યા રહેલી છે
આરટી એક્ટની, જેમાં બીસીસીઆઈ ફિટ થતી નથી. અગેન કે જે સંસ્થામાં સરકારનું નિયંત્રણ હોય, સરકારનો પૈસો જતો હોય, સરકાર નિયમ બનાવી શકતી હોય સંસ્થા માટે, એને રાજ્યની વ્યાખ્યામાં ગણાય, એવું આ 2H માં લખવામાં આવેલું છે. તો એ વ્યાખ્યામાં બીસીસીઆઈ ફિટ થતી નથી. બીસીસીઆઈ નો દરજ્જો અત્યારમાં શું રહેલો છે? ખાનગી નોંધાયેલી સંસ્થા. પછી કયા કાયદા અંતર્ગત બીસીસીઆઈ ની રચના થઈ? તો કે તમિલનાડુ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1975. પછી 2018 માં ચીફ ઇન્ફોર્મેશન કમિશનને નિર્ણય શું આપ્યો હતો? કે બીસીસીઆઈ આરટીઆઈ હેઠળ આવે, સૂચના કોઈ માંગી શકે. 2026 માં સીઆઈસીએ શું નિર્ણય કર્યો? બીસીસીઆઈ આરટીઆઈ હેઠળ આવતું નથી. મુખ્ય કારણ શું આપ્યું? કે સરકારનું નિયંત્રણ કે નાણાકીય સહાયનો અભાવ હોય છે. અને સુપ્રીમ કોર્ટે જે મહત્વના કેસની અંદર જજમેન્ટ આપેલું કે બીસીસીઆઈ રાજ્યની વ્યાખ્યા નથી, એ કેસ કયો રહેલો છે? જી ટેલિફિલ્મ્સ કેસ 2005. અને ત્યાર પછી ની એક વિગત કે બીસીસીઆઈ ને રાજ્યની વ્યાખ્યામાં ગણાય કે ન ગણાય, બીસીસીઆઈ માં કયા પ્રકારના રિફોર્મ્સ લાવી શકાય, એના માળખામાં શું સુધારણા કરી શકાય, એના માટે એક લોઢા કમિશનની રચના કરવામાં આવેલી હતી. તો લોઢા કમિશન નીચેનામાંથી કઈ બાબત સાથે જોડાયેલ છે? જો સવાલ પૂછાય તો તમારે યાદ રાખવાનું કે બીસીસીઆઈ માં સુધારણા સાથે જોડાયેલું કમિશન છે લોઢા કમિશન. આ લોઢા જે તે સમય સુપ્રીમ કોર્ટમાં જજ રહેલા, અને લોઢા કમિશને એવી પણ ભલામણ કરેલી કે બીસીસીઆઈ ને માહિતી અધિકારના દાયરામાં રાખવું જોઈએ, કેમ કે બીસીસીઆઈ ની કામગીરી આખા દેશમાં પ્રભાવિત થાય છે. અને ભારતીય ક્રિકેટ ટીમ ને જે રમાડે છે, ભારતનું જ પ્રતિનિધિત્વ કરે છે, ફિલિંગ આપણને આવે છે. તો પછી એમાં તમામ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલે એની માહિતી મેળવવાનો દરેકનો અધિકાર હોવો જોઈએ. તો લોઢા કમિશન આ પ્રકારની ભલામણ કરેલી, પણ એના માટે કોઈ કાયદો હજુ સુધી બન્યો નથી. તો આ બીસીસીઆઈ ને લઈ અને જે મેટર આવેલી એની ચર્ચા. અને ત્યાર પછીની એક વિગત રહેલી છે કે કોઈ પણ વ્યક્તિને કૂતરું ન કરડે એ દરેક નાગરિકનો અનુચ્છેદ 21 અંતર્ગતનો અધિકાર છે. અનુચ્છેદ 21 અંતર્ગત જેટલું અર્થઘટન થયું હશે ને એટલું ભાગ્યે જ કોઈ અનુચ્છેદનું અર્થઘટન થયું હશે. છેલ્લે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 21 અંતર્ગત જે કીધેલું કે દરેક 6 થી લઈ અને 12 ધોરણ સુધી ભણતી છોકરી હોય એને માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર રહેશે, અને પીએસઆઈ ની અંદર પૂછવામાં આવ્યું. ત્યાર પછી હમણાં સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 21 નું અર્થઘટન કર્યું કે દરેક વ્યક્તિને પ્રજનન સ્વાયત્તતાનો અધિકાર છે. પ્રજનન સ્વાયત્તતાનો અધિકાર એનો મતલબ થાય કે બાળકને જન્મ આપવો કે ન આપવો એ દરેક વ્યક્તિની પોતાનો અધિકાર છે. તો મને એવું લાગે છે કે આ સવાલ પણ પરીક્ષામાં પૂછવો જોઈએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શું કીધું અનુચ્છેદ 21 અંતર્ગત. તો ઓપ્શન ની અંદર હોય કે સાપ ન કરડે, કૂતરું ન કરડે, ફલડું ન કરડે, વંદો ન કરડે વગેરે. તો અહીંયા આગળ કૂતરું દરેક નાગરિકનો અધિકાર છે, કૂતરું ન કરડે એ એના જીવન જીવન અધિકારનો ભાગ બને છે. આ મેટર રહેલી છે બેઝિકલી 2025 થી જોડાયેલી. 2025 ની અંદર દિલ્હીમાં કોઈ ન્યૂઝપેપરની અંદર લેખ લખવામાં આવેલો કે અત્યારે હાલમાં રખડતા કૂતરાનો કેટલો ત્રાસ રહેલો છે, એને લઈને એક લેખ લખેલો. ત્યાર પછી એમાં કઈક આંકડાકીય માહિતીઓ આપેલી કે આટલા વ્યક્તિઓને છેલ્લે 1 વર્ષની અંદર કૂતરાએ કરડ્યું, ત્યાર પછી હડકયું કૂતરું આટલાને કરડ્યું વગેરે એક લેખ લખ્યો. અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજે આખો લેખ વાંચ્યો. સુપ્રીમ કોર્ટના ઘરેથી મતલબ કે જજના ઘરે ન્યૂઝપેપર ને વગેરે તો આવતું હોય તો ઘણી બધી વિગતો જાણતા હોય. અને ત્યાર પછી એમણે સુઓ મોટો દાખલ કર્યો. તમને ખ્યાલ છે કે સુઓ મોટો એક જાપાની શબ્દ છે જેનો અર્થ શું થાય? પોતાની જાતે આગળ વધવું. તો જ્યારે સુપ્રીમ કોર્ટના જજના ધ્યાનમાં કોઈ મેટર આવે અને કોઈ વ્યક્તિ અરજી કરે કે ન કરે, કોઈ ફરિયાદ કરે કે ન કરે, પોતાની જાતે જ્યારે કોઈ આદેશ આપે અથવા કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ કરાવે એને કહેવાય સુઓ મોટો દાખલ કર્યો. તો 2025 ની અંદર નવેમ્બર મહિનામાં સુઓ મોટો દાખલ કર્યો. અને એ સમય દરમિયાન જે જજ હતા એ 2 જજ હતા. એક જેબી પારડીવાલા હતા અને એક મહાદેવન કરીને જજ હતા. એ 2 જજની બેન્ચે એવો ચુકાદો આપેલો દિલ્હીમાં ખાસ કરીને અને જે મેટ્રો સિટી હતા એમાં કે તમારે સરકારને આદેશ આપ્યો મ્યુનિસિપાલિટીઓને કે તમારે રખડતા કૂતરાને પકડવાના અને ત્યાર પછી એમના જે શેલ્ટર હોમ હોય ત્યાં આગળ એમને રાખી દેવાના. તો એના માટે થઈ અને અગાઉ આ પ્રકારે જજમેન્ટ આપેલું. પણ દેશની અંદર જે પ્રાણી પ્રેમીઓ રહેલા હોય, જે એનજીઓ હોય, આ બધા સુપ્રીમ કોર્ટમાં વળી પછી અરજી કરી મેટરને લઈ કે એનિમલ વેલફેર કંઈક વસ્તુ હોય, ત્યાર પછી જે પ્રાણીઓ હોય એમના પોતાના અધિકાર રહેલા હોય. તો સુપ્રીમ કોર્ટે આ વખતે 3 જજની બેન્ચ બનાવી હતી. પહેલા 2 જજની બેન્ચ હતી, પછી એ બધી બાબત ઉપર પુનર્વિચાર કરવા માટેથી મોટી બેન્ચ બનાવી, જેમાં આ વખતે જે જજ રહેલા હતા એક વિક્રમનાથ કરીને હતા, એક સંદીપ મહેતા કરીને હતા અને એક અંજારિયા કરીને હતા. 3 જજની બેન્ચ બની. વિક્રમનાથ, સંદીપ મહેતા અને અંજારિયા. 3 જજની બેન્ચે કીધું
કે જ્યારે તમે એનિમલ વેલફેરની વાત કરતા હોય એ સમય દરમિયાન પબ્લિક સેફટી સૌથી પહેલા આવે. મતલબ કે એનિમલ વેલફેરમાં તો આપણે માનીએ છીએ, પરંતુ એ બાબતના જોખમના આધારે ન હોય કે કોઈ માણસો જઈ રહ્યા છે અને કૂતરા કરડી જાય. જેમ કે બાળકો, ખાસ કરીને તમે એવા ઘણા બધા વિડીયો જોયા છે કે બાળક સ્કૂલેથી આવતું હોય, ત્યાર પછી એક સાથે 3-4 કૂતરાઓ એની પર એટેક કરે, ત્યાર પછી વૃદ્ધ વ્યક્તિ હોય એની પર એટેક કરે. હમણાં છેલ્લે સુરતની અંદર કોઈ એક વિદેશી વ્યક્તિ હતો, એને કૂતરું કરડી ગયું. તો મને એવું લાગે છે કે એ કૂતરું કંઈક જલિયાવાલા બાગનો હત્યાકાંડ સાંભળી ગયું હશે ને, અને ત્યાર પછી લાગ્યું હશે કે ફોરેનર બ્રિટનનો હશે એમ કરીને કરડી ગયો હશે. પણ જો કે ફોરેનર જર્મનનો હતો. તો કૂતરા કરડવાની ઘટનાઓ જે ખૂબ બને છે એના કારણે સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે આ વખતે જજમેન્ટ આપ્યું. સુપ્રીમ કોર્ટે મુખ્યત્વે 4 બાબત ઉપર જજમેન્ટ આપ્યું. એક એ કીધું કે તમારે પહેલી વસ્તુ, કૂતરાઓને કોઈ મારવાની વાત નથી અહીંયા, કે કૂતરું કોઈ જાહેરમાં દેખાઈને મારવા માટે એવી વાત નથી કરી. કૂતરાને શેલ્ટર હોમમાં લઈ જાઓ તો મ્યુનિસિપાલિટીની જવાબદારી બને કે આના માટે વ્યવસ્થા કરે. ત્યાર પછી બીજી વ્યવસ્થા કે કૂતરા માટે તમે ખસીકરણની વ્યવસ્થા કરો કે જેથી કરીને બહુ બધા કૂતરાનો જન્મ ન આપે. ત્યાર પછી એક વ્યવસ્થા એમ કરી કે જે હડકાયું કૂતરું થઈ ગયું હોય કે જેનો કોઈ ઈલાજ શક્ય નથી, એને ઈચ્છા મૃત્યુ પણ આપી શકાય. અને ત્યારબાદ ચોથી બાબત કીધી કે જાહેર સ્થળોએ કૂતરાને હટાવી દઉં, જેમ કે રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય, ત્યાર પછી સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ હોય, જે જગ્યાએ માણસોની ભીડ રહેતી હોય ત્યાંથી કૂતરાઓને તમે હટાવી દો. તો આ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે કરવા માટે આદેશ આપ્યો છે. ઘણી વાર એવું બને કે કૂતરાને લઈ જાય શેલ્ટર હોમમાં મૂકે, અધિકારીઓ આવે ને એ પહેલા કૂતરો આવી ગયું હોય છે, એને રસ્તો યાદ રહી ગયો. તો કૂતરું ન કરડે એ અનુચ્છેદ 21 અંતર્ગત દરેક નાગરિકનો અધિકાર. ત્યાર પછી વિદ્યાર્થીઓ મને ઘણી વખત ઓફલાઈન ની અંદર કીધેલું, જ્યારે હું આ અલગ અલગ બેચમાંથી બહાર આવું ત્યારે કે સાહેબ હાલના જે પદાધિકારી હોય ને એકવાર કહી દો ને તો પરીક્ષામાં કામ લાગે છે, પોલીસ ભરતી આવે છે. તો અત્યારે હાલમાં મેં મુખ્ય પદાધિકારીઓની એક યાદી બનાવેલી છે. આની પહેલા પણ એકવાર વિડીયો મેં લીધેલો. અમુક પદાધિકારી ચેન્જ થઈ ગયા છે. તો મુખ્ય પદાધિકારીઓ જે રહેલા હોય એ તમારે નામની એક યાદી બનાવી તમે જે જગ્યાએ વાંચતા હોય ત્યાં આગળ ચિપકાવી દેવાનું. અગાઉ પણ મેં તમને આ પ્રકારની વિગત કીધેલી કે અનુચ્છેદ માટેના ચાર્ટ તમે લગાડી દો અથવા અગત્યના પદાધિકારીનું નામ તમે લગાડી દો. તો આ તમે નિયમિત લગાડ્યા પછી નજર મારો કે ન મારો, આસપાસમાં જે રહેતા હોય એને શું ફિલિંગ આવે કે આ તૈયારી કરે છે. તો કંઈક પૃથ્વીનો ગોળો તમે મૂકી દો, કંઈક ચાર્ટ લગાડી દો, નકશો એકાદ બે હોય, એનાથી આપણને ઘણી વાર ફિલિંગ આવે. તો અલગ અલગ પદાધિકારી, જેમ કે રાષ્ટ્રપતિ કોણ રહેલા છે? દ્રૌપદી મુર્મુ. હું પદાધિકારી વાંચીશ, તમારે નામ વાંચવાનું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ. પછી માનનીય આદરણીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી ઉર્ફે મેલોડી. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ સૂર્યકાંત શર્મા, હાઈકોર્ટના મુખ્ય જજ સુનિતા અગ્રવાલ, એટર્ની જનરલ આર વેંકટરામાણી, કેગ કે સંજય મૂર્તિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરબીઆઈ ના ગવર્નર સંજય મલ્હોત્રા, ઇસરોના વડા વી નારાયણન, ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર, યુપીએસસી ના અધ્યક્ષ અજય કુમાર, જીપીએસસી ના અધ્યક્ષ હસમુખ પટેલ. આમનું નામ આવે તો હસમુખ કેમ આવતું હશે ખબર નહીં, પણ હસમુખ પટેલ. સીબીઆઈ ના ડાયરેક્ટર પ્રવીણ સૂદ, લોકપાલ અજય માણિકરાવ ખાનવિલકર. ત્યાર પછી લોકાયુક્ત વિરેન વૈષ્ણવ. આ નામ તમને પરીક્ષામાં પૂછાય એવી પૂરી શક્યતા રહેલી છે. ગુજરાતના લોકાયુક્ત છે બિરેન વૈષ્ણવ. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ છે કેસી વેણુગોપાલ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે વિજયા કિશોર રાહટકર. કેન્દ્રીય સૂચના આયોગ રાજકુમાર ગોયલ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અશોક લાહિરી. નીતિ આયોગના સીઈઓ નિધિ છિબ્બર. કાયદા પંચની અંદર અધ્યક્ષ રહેલા દિનેશ મહેશ્વરી, 23માં કાયદા પંચના અધ્યક્ષ. 16માં નાણાં આયોગના અધ્યક્ષ અરવિંદ પનગડિયા. પછી પગાર પંચ જે 8મું રચવામાં આવેલું રંજના પ્રકાશ દેસાઈ. સીવીસી કમિશનર પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી. રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણ. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ. રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી. સોલિસિટર જનરલ તુષાર મહેતા. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન. ત્યાર પછી તાજેતરમાં સીડીએસ ની નિમણૂક થઈ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. તો એનું નામ છે NS રાજા સુબ્રમણ્યમ. અને ગુજરાત રાજ્યના ડીજીપી છે ડોક્ટર કે લક્ષ્મી નારાયણ રાવ. તો આ પ્રકારના નામ
તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ક્લાસ 3 ની પરીક્ષામાં એકાદ નામ તમને આમાંથી જોવા મળી શકે. તો દોસ્તો આટલી મેટરનો અભ્યાસ આજે આપણે કરવાનો હતો. બરાબર, તો આ મેટરમાંથી તમને એમ કઈ જાણવા શીખવા મળ્યું કે ન મળ્યું? સરસ. તો ફરી પાછા મળશું GB2 ની અંદર. આ પ્રકારના લેક્ચર લઈને આવીશ જ્યારે કંઈ ગેપ પડતો હશે ત્યારે. હવે મારે છે ને એવા પણ લેક્ચર